આપણે અહીંયા વાત પણ થઈ હતી કે હવે આપણે ત્યાં જુદા જુદા વિષયોના નિષ્ણાત અહીંયા આવશે અને આ પોડકાસ્ટમાં આપણે પ્રાણીઓ પક્ષીઓના જીવન અને એમને કેવી રીતના સાચવવામાં આવે છે આ બધી વાતો અહીંયા આજે આપણે કરવાના છીએ અને આજના આપણા મહેમાન છે અર્ચના પટેલ. થેન્ક યુ સો મચ. આની કોસ્ટ શું હોય? એ ટાઈમમાં કેટલી હતી? અત્યારે માર્કેટ બહુ ડાઉન છે. જ્યારે લેતા હતા ત્યારે આફ્રિકન ગ્રે 25-50 હજારનો આવતો હતો. અત્યારે 75-80 હજારનો છે. ક્લિયરન્સ છે. મોંઘા છે. ત્યાં આગળ બાજુવાળાને ત્યાં મહેમાન આવ્યું, વેકેશનમાં કોઈક રહેવા આવ્યું કે લગ્નમાં મહેમાનો આવ્યા ને તેના છોકરા ખાઈ પીવે નહીં, એટલે આપણે ત્યાં થાળી લઈને આવે અને કે 2 મિનિટ તમારા પાંજરા પાસે બેઠા છીએ, આને ખવડાવી લઈએ. પેલો પોપટ બિચારો નિહાકા નાખે કે આ છોકરાને ખાવા મળે છે ને મને નથી મળતું. હવે સમાજમાં એક વર્ગ એવો છે જે એમ કહે છે કે કોઈએ પાંજરામાં ન રહેવું અને સમાજમાં બીજો વર્ગ એવો છે કે જે એમ કહે છે કે પાંજરામાં રહેવું જોઈએ. હું એ પાંજરામાં રહેવા જોઈએ વાળી છું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના આ એક નવા પાનામાં અને અનોખા પાનામાં તમારું સ્વાગત છે. આપણે અહીંયા મુખ્યત્વે મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓને મળીએ છીએ. હમણાં આપણે એક એઆઈ એક્સપર્ટ સાથે પણ પોડકાસ્ટ કર્યું છે. આવું એક અનોખું પોડકાસ્ટ, અને એ વખતે આપણે અહીંયા વાત પણ થઈ હતી કે હવે આપણે ત્યાં જુદા જુદા વિષયોના નિષ્ણાત અહીંયા આવશે. તો એવું જ એક પોડકાસ્ટ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ પોડકાસ્ટમાં આપણે પ્રાણીઓ પક્ષીઓના જીવન અને એમને કેવી રીતના સાચવવામાં આવે છે અને ખાસ કરીને જે વ્યક્તિગત રીતના સંભાળ કેવી રીતના આમની લેવામાં આવે છે, એમાં શું તકલીફો પડે છે અથવા તો એમાં શું આનંદ આવે છે, આ બધી વાતો અહીંયા આજે આપણે કરવાના છીએ. અને આજના આપણા મહેમાન છે અર્ચના પટેલ. થેન્ક યુ સો મચ. અર્ચનાબેન ધર્મજમાં, એટલે કે નડિયાદથી નજીક ચરોતર વિસ્તારમાં, ત્યાં એક પોતાનું પ્રાઇવેટ અથવા તો પર્સનલ કલેક્શન ઓફ બર્ડ્સ એન્ડ એ એટલે વધુ તો એ જ કહેશે, એ કરે છે. અને એ એક એક્સાઇટિંગ ઇટસેલ્ફ સબ્જેક્ટ છે. તો એના વિશે આપણે જાણીએ અર્ચનાબેન પાસે. અર્ચનાબેન, થેન્ક યુ વેરી મચ, તમે પોડકાસ્ટ ડાયરીઝમાં આવ્યા. હવે તમને વસ્તુ શરૂઆત તો આપણે કરીશું, પણ અર્લી લાઈફ તમારી એ શું હતી અહીંયા પહોંચ્યા એ પહેલાં? સૌથી પહેલાં કહું તો બાળપણથી જ મોટા એવી રીતે થયા છીએ કે મમ્મી રાઇટર હોય અને સાથે સાથે ગવર્મેન્ટ જોબમાં હોય. પપ્પા એક્ટિંગ વર્કશોપ્સમાં ને બધામાં જતા હતા. અને આવી જ રીતે સર્કલ એટલું મોટું હતું કે જેમાં કલાકારો પણ હતા અને સાહિત્યકારો પણ હતા. એટલે કોઈક એક જગ્યાએ જરૂર પડી કે બાળ કલાકાર હાજરમાં નથી તો લાવી દો અને આમની દીકરી આવી જશે. અને એ રીતે પીજની ચેનલ ઉપર વાયરાની હારે હારે કરીને એક સૌથી પહેલો કાર્યક્રમ હતો મારા ઉંમરના, લગભગ હું 6ઠા ધોરણમાં હતી ત્યારનો. અને ત્યાંથી મારી એક બાળ કલાકાર તરીકેની જર્ની ચાલુ થઈ. નાની નાની સિરિયલો, નાટક, એવા બધામાં કામ કર્યું. અને યંગ એજમાં આવી કોલેજમાં હતી ત્યારે બોમ્બેથી જે કમર્શિયલ નાટકો આવતા હતા એમાં ઘણા બધા કલાકારો એવા હોય કે જે લોકોને બીજા નાટકો સાથે ક્લેશ થતું હોય તો ગુજરાતની ટૂરમાં ન આવે. એટલે ગુજરાતની ટૂરમાં સારા સારા એવા નાટકોમાં મોટા મોટા કલાકારો લાઈક દર્શન જરીવાલા જોડે કામ કર્યું છે, પરેશ રાવળ જોડે પણ કામ કર્યું છે. અને એ નાટકોમાં મેં મેજર રોલ રિપ્લેસમેન્ટ જે કર્યા હોય એ મુકેશ રાવલના દીકરી વિપ્રાબેન રાવલના બદલે રોલ કરેલા છે. એટલે મારી એક રિપ્લેસમેન્ટ આર્ટિસ્ટ ફોર મુંબઈ થિયેટર એવી એક મારી આગવી ઓળખ હતી, જે 2002 સુધી ચાલુ હતી. એના પછી મેં એ ક્ષેત્ર બંધ કર્યું અને જોબ ચાલુ કરી હતી. એક હું અહીંયા ઉમેરો કરી દઉં કે અર્ચનાબેનને આપણે વધુ સારી રીતના ઓળખવા હોય તો એ સતીશભાઈ ભટ્ટના ડોટર છે, જે વેનીલા આઈસ્ક્રીમમાં દાદાજી તરીકે ખૂબ લોકપ્રિય થયા હતા અને આપણે ત્યાં એ આવી ચૂક્યા છે.
એ પોડકાસ્ટની લિંક પણ હું નીચે મૂકીશ, એટલે સતીશભાઈ વિશે પણ આપણે જાણીશું. તો નાટકનું તમે ક્ષેત્ર પસંદ કર્યું અને હા. એક જગ્યાએ પૂર્ણ વિરામ મૂક્યું. હા હા. પછી શું થયું? પૂર્ણવિરામ એવા સંજોગોમાં હતો કે નાટકમાં બહુ લિમિટેડ કવર્સ હોતા હતા. અત્યારે જે પેમેન્ટ સિસ્ટમ છે એના કરતાં બહુ નબળી હતી, કારણ કે આપણું ગુજરાતી થિયેટર અને ગુજરાતી મૂવીઝનું સ્તર અત્યારે જે છે એવું આજથી 30 વર્ષ પહેલાં નહોતું. સમયના સંજોગોમાં નોકરી કરવાની જરૂર પડી કે એક બાંધી આવક નક્કી હોવી જોઈએ. એટલે બેનપણીઓની સાથે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી, અને એમાં ગોલ્ડમાઇન એડવર્ટાઇઝિંગ એજન્સી, કે જે અત્યારે સારામાં સારું પ્રોડક્શન હાઉસ છે, એમાં મને ક્લાયન્ટ સર્વિસિંગ એક્ઝિક્યુટિવની જોબ મળી. એટલે પગાર પણ સારો હતો. એ વખતના સમયમાં 6,000 પગાર આપતા હતા, પ્લસ ટીએડીએ આપતા હતા, ને બધું હતું. એટલે એમાં મેં જોઈન્ટ કરવાનું નક્કી કર્યું. એના લીધે મેં આ બધું એક્ટિંગનું બંધ કર્યું. ઓકે. આ સિવાય બીજી એક અર્લી લાઈફની વાત કરું, જેમ તમે પ્રાણીઓ પક્ષીઓની વાત કરી, તો કે મમ્મી પપ્પાએ છે ને અમને લોકોને નાનપણથી સ્વાવલંબી થતા શીખવાડેલું. હવે વેકેશન હોય ત્યારે બાળકોનું શું કરે, કારણ કે મમ્મી અને પપ્પા બંને જણ જોબ પર જાય. મારો ભાઈ ચિરાગ ભટ્ટ, જે અત્યારે સારો ઇવેન્ટ મેનેજર છે, અને જીપ્સી ઇવેન્ટ્સ અમારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની. હવે એમાં બંને ભાઈ બહેન એકલા પડીએ તો શું કરીએ ઘરે. એટલે મારા પપ્પાના દાદી હતા ને, એક વાર્તા કહેલી અમને, એમાં કંઈક ચકલીને પાણી પીવડાવીએ તો પુણ્ય થાય, આ વાત હતું. હવે અમને સમજણ ન પડે, કારણ કે હું 5મા 6ઠા ધોરણમાં, મારો ભાઈ 1લા ધોરણમાં, એટલે આપણને આવી બધી ખબર નહીં પડે. તો અમે એક દિવસ પંખો ચાલુ કર્યો ચકલીઓ ઘરમાં આવે પછી, અને બારણા કર્યા બંધ, અને ટુવાલથી ચકલીઓને ખૂબ મારી મારીને નીચે પડે એવું કર્યું, અને સાહેબ એને લોહી નીકળી ગયેલું, એમ આપણે કહીએ ને. અને પછી એને પાણી પીવડાવવાનો વ્યર્થ પ્રયત્ન. પછી ચકલી તો મરી ગઈ. મમ્મી પપ્પા સાંજે આવ્યા ત્યાં સુધી 2 ભાઈ બહેને ખાધું પીધું નથી, કશું કર્યું નથી. એટલે એમને એવું ખબર પડી કે આ લોકોને જીવદયા ગમે છે, પણ પ્રકાર આવડતો નથી. એ દિવસે તો અમને જમવા પણ નહોતું આપ્યું, કારણ કે જે કર્યું એ કામ સારું નથી કર્યું એ ખબર કેવી રીતે પાડે. મમ્મી પપ્પા ક્યારેય વઢ્યા નથી અમને, ક્યારેય કોઈ રીતે મા બાપ ધોલધપાટ કરે એ અમારા ભાગે આવ્યું જ નથી. પણ આવી એક સજા હોતી હતી કે અંગૂઠા પકડો, કે અંધારામાં બેસી રહો, દિવાલ બાજુ મોં કરીને બેસો, તમારી જાતને પૂછો. એમાં ખબર પડી કે અમને પ્રાણીઓ પક્ષીઓ માટે લગાવ છે. એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે સુંદરવનમાં એ લોકોને મોકલવા, અને અમને બંને ભાઈ બહેનને ત્યાં મોકલતા. તો એ જે મોકલતા એમાં સુંદરવન એ પહેલાં પ્રાઇમરી લેવલ ઉપર એક વેનમ સેન્ટર હતું. એટલે ત્યાં આગળ રોજ સાપ હોય, અને સાંજે 6 વાગ્યાનો ટાઈમ અત્યારે લિમિટેડ છે, અઠવાડિયામાં એક જ વખત કદાચ થાય છે. પહેલાં એવું હતું કે અઠવાડિયામાં રોજે જ થતું, રવિવારને છોડીને રોજ જ સાંજે 6 વાગ્યાનો સમય કે 5:30 વાગ્યાનો સમય એ સ્નેક શો માટેનો હતો. એટલે એમાં સાપને દરેક વ્યક્તિ જે ટિકિટ લઈને આવ્યું હોય એને સાપ હાથમાં લઈને બતાડે. અમે પણ એ સમયમાં મારા સ્કૂલિંગ ડેઝમાં ગયેલા, સ્કૂલ તરફથી લઈ જવામાં આવતા. એટલે એ સાપ તમને હાથમાં પકડાવે, જેથી તમારો ડર દૂર થાય કે દરેક સાપ હાનિ કરતા નથી હોતા. આપણી ડાયવર્સિટીને મેન્ટેન કરવા માટે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. તો આવું બધું ત્યાં હતું. એટલે અમે ત્યાં ગયા ને તો અમે ત્યાં કાકડી સમારતા શીખ્યા. કાકડી ગાજર સમારીને કાચબાને ખવડાવવાનું હોય, સાપ સાંજે પકડવાના હોય. તો અમે રોજે જ જતા, એટલે અમને એક ત્યાંના ફેમિલીની જેમ એન્ટરટેન કરવામાં આવ્યા. અને એમાં જે નોન પોઈઝનસ નોન વેનમસ સાપ હોય એ અમે પકડીને લોકોને બતાડવાનું કામ કરતા. એટલે સાપ પકડતા અમે બંને ભાઈ બહેન ત્યાંથી શીખ્યા. બરાબર. હવે આ એડવર્ટાઇઝિંગ એજન્સીની જે મેં જોબની વાત કરી, આખો એકદમ આમ તરત જ કટ ટુ કટ. તો એ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં એક વખત એવું થયું કે ગોલ્ડમાઇન એડવર્ટાઇઝિંગમાંથી મને હાઇક મળીને સોય એડવર્ટાઇઝિંગમાં કામ મળતું હતું. હવે સોય એડવર્ટાઇઝિંગ એજન્સી એ વખતે ગરબા માટે બહુ ફેમસ હતી, સોય દાંડિયા ધમાલ, અને બીજી બધી નાની મોટી કલાકારોને બોલાવીને જે ઇવેન્ટ કરવાની હોય એ બહુ સારા લેવલે, નાના નાના પાયે ત્યાં આગળ થતી હતી. રાઈટ. હવે ત્યાં મને એક વખત કંઈક એવું થયું કે તમે પર્સનલ કામ ન કરી શકો એની સાથે સાથે. અને એ જ ગાળામાં આ બધા કામ કરતા એક સાથે 2 કામ ન કરી શકો. એક સરખું કે કોઈ પણ કામ. કે હું ત્યાં કામ કરું છું, જેમાંથી ઇન્કમ થતી હોય. લાઈક સોયમાં હું કામ કરું છું, હું ત્યાં આગળ ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવથી જોઈન્ટ થઈ અને આસિસ્ટન્ટ ટુ એમડી સુધીની પોઝિશનમાં ગઈ. હવે એમાં ઇવેન્ટમાં આપણે આસિસ્ટન્ટ ટુ એમડી હોઈએ તો આપણે ખાલી હાજર જ રહેવાનું હોય. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ સ્ટેનોગ્રાફર્સ જોબ.
તો એનાથી આગળ કંઈ હોય નહીં. એમાં હું ઇવેન્ટ એક્ઝિક્યુટિવ હોઉં અને કોકની ઇવેન્ટમાં કામ ન કરું તો બરાબર યોગ્ય કહેવાય. પણ આવા બધા થોડાક ધારાધોરણ નડ્યા એટલે એમ થયું કે ચાલો આપણને આ બધું આવડે છે, બરાબર, તો પછી આપણે આપણી જાતે જ કામ કરો. બરાબર. એટલે રમતમાં મેં અને મારા ભાઈએ એક છાપામાં જાહેરાત આપી કે અમે ફેશન શો કરી રહ્યા છીએ અને અમને ફ્રેશ મોડલ્સ જોઈએ છે. એટલે હવે ફ્રેશ મોડલ્સ શું, તો કે આપણે પૈસા લેવા નથી. નાટકને એ બધું કરતા હતા એટલે સેટવાળાને ઓળખતા હતા, હોલવાળાને ઓળખતા હતા, એટલે ટાગોર હોલ બુક કર્યો. 5,500ની એની કોસ્ટ હતી, રિફંડેબલ કોસ્ટ. હવે એ 5,500 બુક કર્યા અને હોલ બુક કરી દીધો અને 2 મહિના પછીની તારીખ રાખેલી કે આપણે મિલેનિયમ શો કરીએ. 1998ની વાત છે. 98 થી 2000 સુધી બધું મિલેનિયમ જ થયું છે. તો એ અમે બુક કર્યું. હા, Y2K. એટલે એ બધું કર્યું અને એમાં 45 છોકરા છોકરીઓએ અરજી કરી. એપ્લિકેશન. હા, હતા 100 સવાસો, એમાંથી અમે 45ને છાણ્યા કે આ લોકો. એ વખતે અમે 3 જણ હતા, હું, મારો ભાઈ અને અમારો એક મિત્ર નિક્કી. એ નિક્કી છે તો ડાન્સ કોરિયોગ્રાફર. એટલે અમે 3 જણાએ ભેગા થઈને આ બધા છોકરા છોકરીઓ જે ફ્રેશ છે તે લોકોને ચાલતા શીખવાડ્યું કે રેમ્પ ઉપર કેવી રીતે ચલાય. અને અમે લોકો ગયા NIFT. NIFTમાં કહ્યું કે તમે અમને તમારા ટોપ ડિઝાઇનર્સ આપો. 9 પંચાને 45, એક જણ વચ્ચે ચાલે, 4 જણ આજુબાજુમાં ચાલે. આનાથી મોટી કોઈ ગણતરી અમને આવડતી નહોતી. એમ કરીને અમે 9 સિક્વન્સ બનાવી, 9 ડિઝાઇનરની. એ ડિઝાઇનરે અમને પૈસા નથી આપવાના, એને અમે પ્રેસ પબ્લિસિટી સરસ આપીશું. એટલે એ લોકોએ આ લોકોના મેઝરમેન્ટ લઈને પોતપોતાની એક સિક્વન્સના કપડાં બનાવ્યા. હોટલ સિનોરે અમને લોકોને રિહર્સલ માટેની જગ્યા અને પ્રેસ કોન્ફરન્સ માટેની જગ્યાની સ્પોન્સરશિપ આપી હતી. સો દે વેર અવર સ્પોન્સરર્સ. એમણે અમને બસ પ્રોવાઈડ કરી કે જેથી અમે લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકીએ અને બધા પ્રેસવાળા સાથે જે કોર્ડિનેટ કર્યું. એટલે અમે કહીએ ને કે 98માં લગભગ 500-700 રૂપિયાના ખર્ચમાં આખો ફેશન શો થઈ ગયેલો. કારણ કે ન સેટિંગવાળાએ પૈસા લીધેલા, કે અર્ચના તો આપણી દીકરી કહેવાય ને, સતીશભાઈ આપણા સિનિયર આર્ટિસ્ટ છે, એટલે આપણે પૈસા લેવાય નહીં, છોકરાઓ મહેનત કરતા હોય તો સપોર્ટ કરો. એટલે એ સપોર્ટમાં ફેશન શો થઈ ગયો. પેલી ડિપોઝિટ તો ડિપોઝિટ રિફંડેબલ હતી, એટલે અમારે કાંઈ એમાં ચૂકવવાનું આવ્યું નહીં. ન લાઇટ સાઉન્ડવાળાએ આપ્યા, પૈસા લીધા, કોઈએ કશું લીધું નહીં. એટલે આખો ફેશન શો સરસ થયો. હોટલ સિનોરે અમને પ્રેસ કોન્ફરન્સ સ્પોન્સર કરી હતી, એટલે પબ્લિસિટી પણ સરસ થઈને એમાં 2 પરિબળ ભાગ ભજવતા હતા. જેમ સેટ અને લાઇટ સાઉન્ડવાળાએ પપ્પાની શરમ ભરી, એમ આ બાજુ જ્યોતિબેન ગુજરાત સમાચારના શ્રીના લેખિકા હતા, 1986થી લખતા હતા. એટલે એ વખતે એમના 15-17 વર્ષનો આખો મોટો કેરિયરગ્રાફ હતો, બધા જ ઓળખે પ્રેસ રિપોર્ટર્સ. એટલે એ પણ અમને બહુ સારો બેનિફિટ થયો કે આ દંપતીના સંતાનો કામ કરતા હોય તો એમને મેક્ઝિમમ કવરેજ મળવું જોઈએ. અને એ વખતે કોઈ પણ જાતના એવા ધારાધોરણ નહોતા, મહેનત કરે ને એને જગ્યા મળતી હતી. એટલે એ બધી પબ્લિસિટી અમારી સરસ થઈ ગઈ. એમાં ને એમાં ધીરે ધીરે આગળ ગયું. એના પછી વોડાફોનના કોન્ટ્રાક્ટ મળે. અમે લોકોએ ઘણા બધા પિક્ચરના પ્રીમિયર્સ કરેલા છે. એટલે જે કોર્પોરેટના કામ મળતા હતા એમાં ડોક્યુમેન્ટેશન ને બધું હું હેન્ડલ કરું અને મારો ભાઈ બધું જ ફિલ્ડ વર્ક હેન્ડલ કરે, કારણ કે મારો બહુ જ ગુસ્સાવાળો સ્વભાવ જે ઇવેન્ટ મેનેજરને શોભે નહીં. એટલે એની એજના છોકરાઓને કેવી રીતે હેન્ડલ કરવા અને કામ માટે લઈ જવા. YMCA અમને ઇન્વાઇટી ગરબા પરફોર્મર તરીકે બોલાવતું હતું. એમાં પણ કમ્પ્લીટલી કેચ કહીએ ને કે આ બધું, જો કે મારા ભાઈનો કોઈક વાર પોડકાસ્ટ થશે તો એ બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકશે, પણ અમે ત્યાં પણ ઇન્વાઇટી પરફોર્મર રહી ચૂક્યા છીએ. એટલે આ બધા જ કામને લઈને આગળ વધ્યા. એની સાથે સાથે જે કૂતરા, બિલાડા, જાનવર બધું ગમતું હતું, એમાં આવા જ સંજોગોની થપાટમાં પૈસા જનરેટ કરવા અમારી પાસે આલ્સેશિયન કૂતરું પણ હતું, એને બચ્ચા આવ્યા. અને એ વખતે એ કૂતરી માટે જે મેટ કરવા કૂતરો લાવેલા, એ કૂતરો કોઈને ત્યાં હોસ્ટેલમાં ક્યારેય રહેલો નહીં, એ કોઈના કમાન્ડમાં રહે એવો નહોતો. એટલે ત્યાંથી અમને વિચાર આવ્યો કે આ કૂતરો જો આપણે ત્યાં ડયો થઈને રહેતો હોય તો આપણે હોસ્ટેલ કરાય. એટલે અમે લોકોએ જેટલા લોકો કૂતરા પાળતા હતા, કારણ કે અમે ડોગ શોમાં હેન્ડલર તરીકે પણ 2 ભાઈ બહેન ગયેલા છીએ, કે અમારા કૂતરાનો જે ટ્રેનર હતો એ અમને લઈ જતો. હવે આપણી પરિસ્થિતિ કોઈ રીતે એવી નહોતી કે 10 જાતના કૂતરા પાળી શકીએ કે 2-4 જાતના પોપટ પણ પાળી શકીએ. તો એ બધું ક્યાં પૂરું થાય? તો શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં જે ડોગ શો દર વર્ષે થાય છે, તો એમાં બંને ભાઈ બહેન જઈએ અને જેને રિંગમાં કૂતરા ઉતારતા ન આવડતું હોય પણ પ્રેસ્ટિજિયસ કૂતરા રાખતા હોય, મોટી મોટી બ્રીડ રાખતા હોય, તો એના અમે ડોગ હેન્ડલર થઈએ અને અમે એ કૂતરાને રિંગમાં લઈ જઈને ચલાવીએ.
અને અમને ત્યાં સરસ ખાવા પીવા મળે ને અમે ખુશ થઈને આવીએ. ખાવા પીવાનું પણ એક બાજુ, પણ દિવસમાં 15-17 કૂતરા જુદી જુદી જાતના તમારે લેવા. ડૉક્ટરોને પણ એમ થાય કે આ છોકરાઓ સરસ હેન્ડલ કરે છે. એ વખતે તમારા બંનેની ઉંમર કેટલી હશે લગભગ? મારો ભાઈ લગભગ 8મા-9મા ધોરણમાં અને હું કોલેજમાં. એટલે આ બધું પણ અમે સરસ કરતા. એટલે બંને રીતનું. એટલે એક દિવસ પછી મમ્મી પપ્પાને એવું થયું કે આ છોકરાઓ મોટા થઈને લડી ન પડે તો સારું, કારણ કે બેઉને બધું જ આવડે છે અને સાથે રહીને કામ કરીએ. સરખું આવડે છે. સરખું આવડતું હતું. એટલે પછી એક દિવસ બેસાડ્યા અને અમને કહ્યું કે બેઉ જણ એક એક ક્ષેત્ર નક્કી કરો. એટલે એ વખતે હું સ્ત્રી થવાની મોટી થઈને તો મારે કૂતરાઓ પાળવાનું કે આવું બધું સાસરી મળશે કે નહીં એ ભીષ્મ પ્રશ્ન હતો. એટલે એવું નક્કી થયું કે સારું તો તું ઇવેન્ટ કર, વાંધો નહીં, પરણીને તો સાસરે જ જવાની છે તો વાંધો નથી. અને આ વસ્તુ ભાઈ આગળ વધારે. એટલે મારા કરતાં જાનવરો માટેની કે રેપ્ટાઇલ માટેની ટેકનિક, નોલેજ, એ જે ઇનડેપ્થ નોલેજ છે એ 1998માં પહેલો ફેશન શો પત્યો સક્સેસફુલ. એના પછી મમ્મી પપ્પાએ અમારા ભાગલા નક્કી કરીને પાડી આપ્યા હતા કે બેઉ જણ એક એક ક્ષેત્રમાં રહો, એકબીજાને હેલ્પ કરજો, પૂરક બનજો, પણ માસ્ટરી એક જ જણની હોવી જોઈએ ને એની ઓનરશિપ એકની હોવી જોઈએ. એટલે ભવિષ્યમાં દેટ ડોન્ટ લીડ ટુ એની ફાઇટ. એટલે આ નક્કી થયું અને એની હેઠળ એને જે જુદો થોડોક ગ્રો થવા મળ્યું એમાં એની પાસે મારા કરતાં ઘણું વધારે નોલેજ છે. આ હું 100% કહીશ, કારણ કે આજની તારીખે કશુંક થાય તો હું એને પૂછું છું કે શું કરું. આવીને આવી જિંદગી ચાલી, સરસ ચાલી. 2004માં મારું લગ્ન થયું અને જે લગ્ન થયું પછી હું ધર્મ જ શિફ્ટ થઈ ગઈ. હવે ઇવેન્ટ એ વખતે એવી જોર પકડેલી હતી કે અમને કોર્પોરેટના કામ બહુ સરસ મળતા હતા, મૂવીના પ્રીમિયર્સ મળતા હતા, એટલે એ પણ ચાલુ રાખ્યું. હવે એમાં એ થયું કે ભાઈને ઇવેન્ટમાં પૈસો સારો મળતો હતો. પહેલાંમાં સંતોષ મળતો હતો અને આમાં પૈસો, જે કોઈ પણ પુરુષ માટે કમાવાની એક પ્રથમ જરૂરિયાત હોય જિંદગી બાબતની. એટલે એણે પછી ઇવેન્ટ ચાલુ રાખી. એમાં હોસ્ટેલ બંધ થઈ ગઈ અમારી, એમાં પાછા ફ્લેટમાં રહેવા ગયા, એટલે એ બીજું પરિબળ નડ્યું, એટલે હોસ્ટેલ બંધ થઈ. પણ અમારા પોતાના અંગત જે અમારા ઘરમાં એ વખતે બધા સાપ રખાતા હતા, એટલે અમારી પાસે એક પાયથનનું બેબી પણ હતું જે રેસ્ક્યુ કરેલું હતું. એ લગભગ 10-11 ફૂટનું થયું પછી અમે રિલીઝ કર્યું. અત્યારે ગુનો છે. એ વખતે જ્યારે ઇન્જર્ડ હોય ને તમે લાવો તો હજુ પણ ગુનો નથી, પણ કાયદાઓ એ વખતે આટલા બધા સ્ટ્રોંગ નહોતા. મારા પાસે ઘરમાં રેસ્ક્યુ કરેલી બિલાડી હતી, અમારું પોતાનું આલ્સેશિયન કૂતરું હતું અને એક પોપટ ઘરમાં છૂટો ફરતો હતો. અને આ 4 જણ એકબીજાને હાનિ કર્યા વગર છૂટા રહેતા હતા. એટલે ફોટા પણ છે બધા, કે ઘરમાં આપણે જે નાના નાના ફોન પહેલાંના નોકિયામાં પાડેલા ફોટોગ્રાફ્સ પણ છે. તો આ બધું સરસ રહેતું હતું. હવે અનુકૂળતામાં કેવું થાય કે હું ત્યાં જાઉં એટલે ડોક્યુમેન્ટેશન માટે મારે દર 15-20 દિવસે આવવું જ પડે, અથવા તો ઈમેલથી કમ્યુનિકેટ કરવું પડે. એ વખતે આપણી પાસે બીજા કોઈ સાધનો હતા નહીં અને નવા લગ્ન જીવનમાં મને ત્યાં મજા આવતી હતી, બહુ ઓનેસ્ટલી કહું તો. એટલે આવવું ગમતું નહોતું કે આ યાર ઘડે ઘડે શું, કારણ કે એક ટિપિકલ બ્રાહ્મણની દીકરી કે પટેલની વહુ, એમાં જે સ્ત્રીનો સ્વભાવ હોય અને આજથી 35 વર્ષ પહેલાંની સ્ત્રીનો સ્વભાવ, તેમાં ઘર રખું રહેવાનું વધારે આવે ઇન્સ્ટેડ ઓફ બિંગ કેરિયર ઓરિએન્ટેડ. એટલે પછી એ ભાઈને આપી દીધું કે ભાઈ તને મજા આવે છે ને? તો કે હા. અને એણે અત્યારે હવે મોટી કોન્સર્ટ કરીને 3 વખત તો એવોર્ડ પણ જીતી લીધા છે, કદાચ વધારે હશે, ઓછા નહીં હોય. એટલે આ બધા કામે એની આમ ચરમસીમાએ પહોંચી ગયો છે એમ કહીએ તો ચાલે. એટલે એણે સરસ ગ્લોરીફાઈ કરી દીધું છે. હવે શું થયું કે એ કામ કરે ને ત્યારે એનાથી ઘરમાં ધ્યાન ન અપાય. એટલે ઘરમાં જ્યારે ધ્યાન ન અપાય ત્યારે એમ થાય કે હવે શું કરીએ. અને ધીરે ધીરે અમે ત્યાં પણ પેટ વધાર્યા હતા. એમાં અમારી પાસે 2 મકાઉ હતા, એક આફ્રિકન ગ્રે હતો, એટલે ઇગ્વાના હતું. તો આ બધું રાખવાની ટાઈમે ઘરે જ ન હોય તો ખવડાવે કોણ? એટલે આ બધી જે તકલીફો થઈ ને એમાં પછી એની બધી વસ્તુ મારા ઘરે ટ્રાન્સફર થઈ એક એક કરીને. પછી મારે દીકરી આવી તો દીકરીને એક દિવસ એવું મન થાય કે મારી પાસે જો મમ્મી બિલાડી હોય ને તો ડોગ મોમ થવા જેવી મજા બીજા કશરામાં નથી. અને પટેલનો બાપ દીકરીઓને પંપાળવામાં થોડોક વધારે સારો હોય છે. એટલે ઓકે તને બિલાડી ગમે છે, વાંધો નહીં, તું બિલાડી લઈ આવ. એટલે આજે બિલાડી આવે, 2 મહિના પછી એને પોપટની મમ્મી થવાનું મન થાય કે આપણી પાસે જે તો મામાના છે, તો પછી આપણા શું એમ, મને મારા પોતાના પેરેટ જોઈએ. એટલે અમે એને એક નાની સનકનૂર કરીને પેરેટની બ્રીડ હોય એ લઈ આપી. તો કે આ લોકો કલબલાટ વધારે કરે છે, બોલતા તો છે નહીં, બોલે એવો જોઈએ છે. એટલે આફ્રિકન ગ્રે લઈ આપ્યો. પેલાને રાખીને, પેલા તો છે જ કોઈ, આપણે અમરીશપુરી જેવું છે, મુકેમ્બોના ઘરમાં બધા આવે, કોઈ પાછા જાય નહીં. એટલે આની સાથે અમારો વિસ્તાર બહુ જ મોટો થતો ગયો.
આફ્રિકન ગ્રે આવ્યું, બોલે એવું. હવે કે આના તો કલર કોમ્બિનેશન સારું કબૂતર જેવું લાગે, કોક આવે તો કે કબૂતર છે એમ, કારણ કે બધાને ના ખબર હોય કે આફ્રિકન ગ્રે પેરેટ છે. તો કે હવે મકાઉ લઈ આપો, એટલે મકાઉ લઈ આપ્યો. પછી હું વચમાં રોકીશ, હા, આની કોસ્ટ શું હોય, એ ટાઈમમાં કેટલી હતી? હું તમને કહું ને, મારી પાસે 2006થી અમે બધું લેવાનું ચાલુ કર્યું ધીરે ધીરે કરીને, અને 2013માં અમારી પાસે ઘણું બધું હતું, 2019માં ખૂબ બધું હતું, પણ અત્યારે માર્કેટ બહુ ડાઉન છે. જ્યારે લેતા હતા ત્યારે આફ્રિકન ગ્રે 25-50 હજારનો આવતો હતો, અત્યારે 75-80 હજારનો છે. પણ હવે કાયદા ઘણા બધા છે, કારણ કે પહેલાં ઇલીગલ ટ્રેડ હતો, હવે નથી. આપણે એટલા નસીબદાર છીએ કે આપણી પાસે બધું લીગલ છે. 2019માં સરકારે એક ફરમાન બહાર પાડ્યું કે જેમાં તમારી પાસે આગલા વર્ષોમાં લીધેલા પાલતુઓ હોય તો તમે એને વોલેન્ટરીલી ડિસ્ક્લોઝ કરી દો, એટલે તમને એક ફોરેસ્ટ ક્લિયરન્સ આપી દે. એટલે એ હેઠળ આપણી પાસે બધાનું ફોરેસ્ટ ક્લિયરન્સ છે. મોંઘા છે, મોંઘા એટલે મકાઉ છે તો 5-6 લાખનો એક આવે છે. એટલે પપ્પા પંપાળે પણ એ બહુ મોંઘી. હા, આડપંપાળ ખૂબ મોંઘી છે. અને આ બધું થયું ને પછી કેવું થયું કે મારા ઘરમાં અમારું 2 માળનું મકાન છે અને 3જા માળે ખાલી પેન્ટ હાઉસ જેવું રૂમ છે એક. એટલે કમ્પાઉન્ડની ગેલેરીમાં, ફર્સ્ટ ફ્લોરની ગેલેરીમાં અને 3rd ફ્લોર પર આખી અગાશીમાં શેડ કરાવીને બધે પાંજરા, જુદી જુદી જાતના પોપટ, બિલાડીઓ 5 હતી, એ 5 બિલાડી મારી દીકરીના રૂમમાં રહે અને 2 કૂતરા એ મારીને મારા વરની સાથે રહે. આ પરિસ્થિતિ. એટલે પછી કેવું થાય કે પડોશમાં કે ફળિયામાં કોકને ત્યાં લગ્ન હોય, હવે હું ધર્મજમાં રહું ને, ટિપિકલ આપણે જે પોળ કલ્ચર હોય એવું ગામ છે, તો ત્યાં આગળ બાજુવાળાને ત્યાં મહેમાન આવ્યું, વેકેશનમાં કોઈક રહેવા આવ્યું કે લગ્નમાં મહેમાનો આવ્યા ને, તેના છોકરા ખાઈ પીવે નહીં, બહુ ટોળામાં હોય એટલે આડા થાય, એટલે આપણે ત્યાં થાળી લઈને આવે અને કે 2 મિનિટ તમારા પાંજરા પાસે બેઠા છીએ, આને ખવડાવી લઈએ. એટલે આપણા ઘરમાં પાંજરા પાસે બેસીને પેલો પોપટ બિચારો નિહાકા નાખે કે આ છોકરાને ખાવા મળે છે અને મને નથી મળતું, કારણ કે એનું ખાવાનું જુદું હોય, એને જોઈને લાલચ થાય. એને એ તો ખ્યાલ આવે ને કે આ ખાઈ રહ્યો છે, એને એ થાય કે આને ખવડાવે છે ને આ હું તો કઈ શોપીસ છું એમ. એટલે અમને એવું થયું કે એના માટેની એક સ્પેસિફિક જગ્યા બનાવીએ. બીજું ઘણા બધા હતા. એમાં એક વખત ફળિયામાં લગ્ન હતું ને, ત્યારે એક પોપટ ડરીને પડ્યો પાંજરામાંથી જ, વાજા વાગ્યા ત્યારે, અને પડ્યો ને ત્યારે એની સાથે સાથે એ જ વખતે એણે હુંફાળા સ્પ્રાઉટ ખાધેલા હતા. એટલે આ 2 વસ્તુ ભેગી થઈ, એમાં એનું કોર્ક પણ તૂટ્યું અને પાંસળી પણ તૂટી ગઈ. એટલે એને મારે બોમ્બે, એક તો આપણા ગુજરાતમાં એક્ઝોટિક વેટેનરિયન નથી, મારે હજી પણ નથી. છે, અમુક લોકો રિમોટલી પ્રેક્ટિસ કરે છે, પણ એ કોઈને શેડો કરીને પ્રેક્ટિસ કરે છે, એ લોકોને પોતાને નોલેજ નથી. તો બોમ્બે લઈ જવો પડ્યો, ઓપરેશન કર્યું, એને 5 દિવસ આઈસીયુમાં રાખવો પડ્યો. એટલે આ બધી જે તકલીફ થઈ ને, એટલે એમ થયું કે હવે અવાજ ન હોય એવી જગ્યામાં આપણે રાખીએ. એટલે અમે લોકોએ એક ખેતર લીધું અને ખેતરમાં આખું ગ્રીન ઝોનમાં એ લોકો માટેનું સરકારી ગાઈડલાઈન પણ છે કે પશુ હોય કે પંખી હોય, આપણે એ લોકોને એમની સાઇઝ પ્રમાણે એ લોકો એમાં છૂટથી હરી ફરી શકે, પંખી હોય તો ઉડી શકે એટલી જગ્યા આપવી પડે. એટલે આપણે એવું ફાર્મ ડેવલપ કર્યું. હવે કાયદો એવો છે કે તમે મિની ઝૂ ન કરી શકો, કારણ કે મિની ઝૂના ડોક્યુમેન્ટેશન જુદા હોય અને આપણે એમાં પડવું પણ નથી. મારા પાલતુઓ છે, હું ખર્ચ કરું છું, મને પોસાય છે ને ખાઈ પીવે. પછી એક વિચાર એવો આવ્યો, બધા લોકો પૂછે કે અમે વિઝિટ કરવા આવીએ. હવે કમર્શિયલાઇઝેશન શક્ય નથી, કારણ કે કાયદો જ નથી. બીજું, તમે કોઈ પણ પાલતુ પ્રાણી પક્ષી તમારી પાસે એક્ઝોટિક હોય, તમે એને સર્કસની જેમ યુઝ ન કરી શકો. લાઈક યુ કેન નોટ ટ્રેન ધેમ, યુ કેન નોટ એક્ઝિબિટ ધેમ, એટલે એ ન કરી શકાય. એટલે આપણે કોઈને ટ્રેન પણ નથી કરતા. પણ હું આની સાથે સાથે એક વસ્તુ એવી ચોખવટ કરીશ કે હું પેટ લવર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એની એક એક્ટિવ મેમ્બર છું, અને અમે લોકો સતત એક સંઘર્ષમાં છીએ પ્રાણીઓ માટેના, પક્ષીઓ માટેના, કે જે પાલતુ છે. હવે સમાજમાં એક વર્ગ એવો છે જે એમ કહે છે કે કોઈએ પાંજરામાં ન રહેવું, અને સમાજમાં બીજો વર્ગ એવો છે કે જે એમ કહે છે કે પાંજરામાં રહેવું જોઈએ. હું એ પાંજરામાં રહેવા જોઈએ વાળી છું. એટલા માટે, કારણ કે જે પ્રાણીઓ પક્ષીઓ પહેલાં વેચાવાના બજારમાં હતા, એનું બ્રીડિંગ થતું હતું, લેવેચ થતી હતી, એ લોકો જંગલમાં રહ્યા જ નથી. તો જે લોકો જંગલમાં રહ્યા નથી ને, એને પ્રોપરલી પક્ષી હોય સ્પેશિયલી, તો એને લેન્ડ કરતા ન આવડે. એ ફ્લાય કરે પણ એને લેન્ડ કરતા ન આવડે, ને લેન્ડ કરતા ન આવડે ને ત્યારે એને હાનિ થાય. બીજું કે એ લોકો બધા ખૂબ મોટા ટોળામાં
મિક્સ જાતિઓમાં રહેલા હોય, હમ. કે આજે હું બ્રીડર હોઉં કે તમે બ્રીડર હો કે XYZ, તો એની પાસે બહુ બધી જાતો હશે. હમ. તો એને બાજુમાં બીજી જાત સાથે પણ ચિચિયારીઓ પાડવાની ને વાતો કરવાની પોતાની ભાષામાં ટેવ છે. હવે એમાં એને એવી ખબર જ નથી પડતી, જો છૂટા મૂકો ત્યારે કે પેલો કાગડો મારો ભાઈબંધ નથી, મને મારી નાખશે, બાજ મને મારી નાખશે, એને ખબર નથી. હમ. એટલે જો તમે એને ઉડાડો છો તો સૌથી પહેલો તો આ જ તકલીફ છે જીવદયાની, કે એ મરી જશે. એને ખાવાનું શોધતા નથી આવડતું, કારણ કે વાટકીમાં ખાઈને મોટું થયું છે. હમ. એટલે આ બધી ખરેખર ચેલેન્જીસ છે એ લોકોની લાઈફની. રાઈટ રાઈટ. એટલે જે પાંજરામાં છે એને પાંજરામાં જ રહેવું જોઈએ. હા, તમે એને થોડીક મોટી જગ્યા આપી અને ખુશ રાખી શકો. બીજું એક એવું કહેવાય કે ધીરે ધીરે હેબિટેટ લોસ થઈ રહ્યો છે. તો હેબિટેટ લોસમાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તમે જો પાણીનો બચાવ નહીં કરો તો તમે તમારા પપ્પાએ તળાવમાં ને નદીમાં જોયું, તમે કૂવામાં જોયું, અને તમારા દીકરા બોટલમાં જોવે છે, પછી શું એમ. તો એ જ વસ્તુ આપણી બધા નેચરલ જે બધા ક્રિચર્સ છે, લાઇવલીહુડ્સ છે, એના માટે પણ એટલું જ લાગુ પડે છે કે આપણે તો જંગલમાં જોયું કે ઝૂમાં જોયું, પછીના તો ક્યાંય નહીં જોવે. તો ઘર આંગણે કોઈક બે રાખશે તો એટલા તો બચશે. એટલે એક આ ઝુંબેશ છે. બીજું, આપણે જગ્યા કરી નાખી તો જે બધાને જોવાની ઈચ્છા છે, હવે મારે જો જવું હશે ને તો હું મારા સંતાનોને ઝૂમાં લઈ જઈ શકું છું, કારણ કે મારી પાસે ગાડી છે, મારી પાસે પૈસો છે. ગવર્મેન્ટની સ્કૂલો, આપણી ગવર્મેન્ટમાં એક એવી ફેશન છે કે બિલો પોવર્ટી લાઇનના છોકરા જ ભણે. તમે વિદેશમાં જશો તો ગવર્મેન્ટ સ્કૂલ ઇઝ ધ બેટર સ્કૂલ્સ, કે જ્યાં સારા સારા છોકરાઓ ભણતા હોય અને એન્કરેજ થતા હોય. અહીંયા સરકારને તો એન્કરેજ કરવું છે, પણ આપણે આપણા છોકરા મૂકવા નથી. હું પણ એમાં આવી ગઈ. તો એ છોકરાઓને સરકારી ગ્રાન્ટ ઉપર જીવવાનું છે. સરકારી ગ્રાન્ટની 90 દિવસની જે પોલિસી હોય એ પોલિસી પ્રમાણે પૈસો આવે, અને અમુક ગ્રાન્ટમાં, કારણ કે બધું જ મફત આપે, આપણે તો બેન્કો પણ એવી છે કે બેંક આપણને વ્યાજ આપે છે. તમે બીજા દેશમાં જશો ને તો બેંક પૈસો રાખવાના પૈસા લે છે. યસ. એટલે આપણે ત્યાં બધું જ મફત છે, એટલે સવલતો ઓછી છે. એટલે આ સવલતમાં એ લોકોને જો ઝૂમાં જોવા જવું હોય ને તો બહારગામની બસનું ભાડું કાઢે ને તો બીજા માટે એ લોકો ડોનર્સ શોધતા હોય. તો મને એવું થયું કે મારા એરિયામાં અગર હું ગણું ને તો આવી સરકારી કન્યા શાળા, કુમાર શાળા, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ બધું ગણું તો 15-20 સ્કૂલો તો આજુબાજુના 10 ગામડામાં થઈને જ થઈ જાય. તો પછી હું એ લોકોને મારે ત્યાં ફ્રી વિઝિટ કરાવું. અને સરકારશ્રીએ એક એવું એલાન કરેલું છે, લગભગ છેલ્લા 2-3 વર્ષથી કર્યું છે, હવે એને ઇમ્પ્લિમેન્ટ સરસ થઈ રહ્યું છે, કે સેટરડેઝ હેઝ ટુ બી ધ બેગલેસ. એમાં મિનિમમ 10 સેટરડેઝ આર કમ્પલસરી. એ બેગલેસમાં તમે શું કરો? તો બેગલેસમાં ખાલી એમને રખડાવવાના નથી, પણ એમની પાસેથી કંઈક વોકેશનલ, કે જેમાંથી એમના કંઈક હુનર બહાર આવે એવું કાઢવાનું છે. તો આપણી પાસે જે ફાર્મ બનાવ્યું એ 13,000 સ્ક્વેર ફીટનું આખું મેઇન એવિયરી છે, અને એની અંદર તમે જાઓ એટલે જુદા જુદા પાંજરા છે સાઇઝ વાઇઝ. એમાં જુદું જુદું કરીને આપણી પાસે 300-350 પક્ષીઓ છે. પોકેટ મંકી છે, ઇગ્વાના છે, શુગર ગ્લાઇડર છે, હેજહોગ છે. એટલે લગભગ પ્રાણીઓ પક્ષીઓની કહીએ તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ. રેપ્ટાઇલ્સને બધું તમે જુઓ તો ઘણું બધું થઈ ગયું. તો આ બધું એ લોકો જુએ એટલે એમને ઝૂમાં ગયા જેવું જ લાગે. તો પછી આપણે શનિવારે સ્કૂલના વારા રાખ્યા. સ્કૂલમાં જઈને ટાઈઅપ લીધા કે તમે તમારા બાળકોને લઈને આવો, પણ 100-150થી વધારેની સંખ્યામાં નહીં. કારણ કે એક વખત 200-250 આવ્યા તો ખબર પડી કે શું તકલીફ પડે. કારણ કે જગ્યા આપણી મોટી છે, પણ પક્ષીઓ માટે નાની છે. તો 50-50ના ગ્રુપમાં આપણે ત્યાં આગળ એ લોકોને મેઇન એવિયરીમાં લઈ જઈએ. ત્યાં આગળ બેસવાની વ્યવસ્થા છે, બેન્ચ છે. ત્યાં ઇગ્વાના, ટોર્ટોઇઝ, હેજહોગ બધું જે હાથમાં લઈને બહાર અવાય એવું છે. અમુક પક્ષીઓ પણ છે કે જે લોકો એકદમ આપણે ત્યાં જ માળામાં જન્મ્યા હોય અથવા તો એકદમ માળામાં હોય એવડા આપણે ખરીદ્યા હોય, એટલે બધા માણસોથી માહિતગાર છે. એટલે લોકો આપણી જોડે હાથમાં, અને કોઈની પણ એક વસ્તુ ચેલેન્જથી આપણું એક પણ બર્ડ પીછા ટ્રીમ કરેલું નથી. બધા ફ્રી ફ્લાઇટ બર્ડ્સ છે. બર્ડ હાથમાં આપણી મૂળ અવસ્થામાં એ આપણી સાથે હાથ ઉપર બહાર આવી શકે છે. એટલે એને લઈને આપણે બધાને બતાવીએ કે જો આ પક્ષીને આવું કહેવાય, એની આ લાક્ષણિકતા, એના કલર માર્કિંગ આવા હોય, એનો સ્વભાવ આવો હોય, કોનું મગજ, હવે આફ્રિકન ગ્રે છે, ગાલા કોકાટું છે, બીજા કોકાટું છે, આ લોકોના મગજ તો 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના બાળકોના મગજ જેવડા હોય, કે જે લોકો પઝલ સોલ્વ કરે, તમારી સાથે લોજિકલ વાત કરે. તમારો રોજનો ટાઈમ એને મળવાનો 9 વાગ્યાનો હોય ને જો 10 વાગે જાઓ તો એમ પૂછે કે આજે કેમ મોડો આવ્યો. એટલે એ લોકો આટલું બધું કરે છે.
મારા હસબન્ડને મારું એક આફ્રિકન ગ્રે છે ને, હવે એ જે ઘરમાં જ ફૂલ ટાઈમ અમારા ડ્રોઈંગ રૂમમાં હતું, એટલે મારા બાળકો અમને મમ્મી પપ્પા કહે તો એ પણ અમને મમ્મી પપ્પા કહે. એટલે મારા વરને બીક બહુ લાગે બધાની. એટલે બીક એટલે એની ચાંચ વાગી જશે, નખ વાગશે, એટલે કોઈ દિવસ હાથમાં ન લે, પણ એને બદામ ખવડાવે. એટલે જે દિવસે પપ્પા ન આવે ને અને જો મમ્મી પહોંચે ને તો કે આજે પપ્પાએ બદામ નથી આપી એમ, એટલે આવું એ કહે છે. બદામ લાયા, પપ્પા નહોતા આવ્યા, બદામ લાયા, પપ્પા નહોતા આવ્યા. સો ધીસ ઇઝ હાઉ દે વર્ક વિથ અસ. આપણે જે આ સ્કૂલનો કોન્સેપ્ટ કર્યો ને, તો એમાં એ લોકો આવે, એક ફિયરલેસ કમ્યુનિકેશન ડેવલપ થાય. બીજું, તમે ખરેખર જુઓ તો વેટરનરી ફિલ્ડમાં ઘણા બધા માણસોની જરૂર છે. આપણે ત્યાં સારા સારા છોકરાઓ ભણે છે ને, જે વેટરનરીએ બહાર જતા રહે છે. મારી તો દીકરી ભણવા માટે બહાર જતી રહી છે. એટલે આપણા દેશમાં એ વસ્તુની ખોટ છે. તો જો આપણે ત્યાં કોક કરશે તો આગળ વધશે. પછી ઘણા બધા બાળકો એવા હોય કે જે કોઠા કબાડિયા બહુ સરસ હોય, અને તમને તમારા અનુભવથી આપણે ઉંમરના એ પડાવવું પડશે કે આપણને ખબર પડે કોઠા કબાડીઓ બધે ચાલે. એટલે જેને કદાચ બાયોલોજીમાં રસ નથી, પણ એને એવું ખબર પડે ને કે મને આ કૂતરું ગમે છે કે બિલાડું ગમે છે, તો બાયોલોજી ભણીને એનેટોમીમાં જાઉં કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કરીને એની દવાની લાઈનમાં જાઉં તો હું એને બચાવી શકીશ. તો એના માટે પ્રેમ ડેવલપ થશે ને, તે ભણવા માંડશે. સાચી વાત છે. ધીસ ઇઝ વોકેશનલ. કમ્પ્લીટલી. બીજું, ફાર્મમાં જે ગ્રીનની જરૂર હોય, મોટા ખેતરમાં છે, આજુબાજુ જમ્સ થતા હોય, બીજા કશા રોગ ના આવે, એટલે આપણે ચારે બાજુ નીલગીરીનું વાવેતર કરેલું છે. મારે ત્યાં લગભગ 200 નીલગીરીના ઝાડ છે, અને બીજી 26 જાતના વૃક્ષો, પ્લાન્ટો છે, કે જેમાં શાકભાજીમાં કારેલા, કંકોડા, રૂટ વેજીટેબલ્સમાં ગાજર, બીટ એ લોકોને આપીએ, એ જ બધું. અને હજુ સુધી ઘરે કશું જ આવતું નથી. આ બધું ત્યાંથી ફાર્મમાં જ વપરાય છે. ઓછું પડે એ શાકવાળાને ત્યાંથી આવે. નાળિયેર છે લીલા, કારણ કે પક્ષીઓ માટે લીલા નાળિયેર બહુ સારા. એટલે આ બધી જ વસ્તુ આપણે ત્યાં ઉગાડી છે. હવે આપણે ત્યાં જો સ્કૂલના બાળકો આવે તો શું કવર થઈ શકે? પહેલા હું એક પૂછી લઉં, એને તમે કોઈ નામ આપ્યું છે? હા, ધૂન. અચ્છા. ધૂન ધ પેટિંગ ફાર્મ. ઓકે. એટલે એ પેટિંગ ફાર્મ એટલા માટે કે આપણા પોતાના પાલતુ છે, તો પેટિંગ ફાર્મ. અને ધૂન એટલા માટે કે મારા સૌથી પહેલા પક્ષીનું નામ ધૂન છે. અચ્છા. એટલે ધૂનના નામથી. ધૂનને એક વસ્તુ એવી રિલેટ કરી શકો કે જ્યાં છટકે એ ધૂન. અને તમે બધાને નામ આપો છો? હા. મારી પાસે મારો ફોન હું બહાર મૂકીને આવી છું, સ્ટુડિયોમાં નથી લાવી, પણ એ ફોનમાં એક અમારી વોટ્સઅપની તમને પ્રોસેસ બતાવીશ કે જેમાં કયા પક્ષીએ કેટલું ખાધું, કયા પ્રાણીએ કેટલું ખાધું અને કેટલું બાકી રાખ્યું, એ ટાઈમલી એમાં ફોટા સાથે આવે છે, નામ સાથે, કે આણે આટલું જ ખાધું. મારો જે સ્ટાફ હોય એ કેટલો હશે? મારી પાસે લગભગ 7 થી 8 જણ છે. અને બધા 2-3 છૂટક લોકલ છે, અને બધું જ શીખી ગયેલા છે. હવે એમાં 2 જણા એનિમલ હેન્ડલર છે, એનિમલ અને બર્ડ હેન્ડલર, કે જે લોકોની પાસે દરેક પશુ પંખી કોઈ પણ પેલા વગર મારા કરતાં એમની પાસે વધારે જાય એવા, કે એમના હાથમાં જાય. અને એ ટ્રેન થયેલા છે કમ્પ્લીટલી. તમે આપી કે તમે? ના, આપણે હાયર કોઈ એવો ક્વોલિફાઈડ સ્ટાફ કર્યો જ નથી. ક્વોલિફાઈડ વેટરનરિયન આવીને જાય અને આ લોકોને શીખવાડીને જાય દવા દારૂ માટેનું. બરાબર. એક ભાઈ ગામમાં હતા જે 22 વર્ષથી ને લવબર્ડનું બ્રીડિંગ કરતા હતા ને બધું કરતા હતા. હવે આ બધું જે થયું એના લીધે એમની આવક ઉપર ફટકો પડ્યો, કારણ કે આટલા બધા ડોક્યુમેન્ટેશન એમને આવડે જ નહીં. એટલે એ ભાઈ મારે ત્યાં છે, અને એ એક આસિસ્ટન્ટ ટુ વેટરનરી કોને એવો રોલ એમના એક્સપિરિયન્સ બેઝ ભજવી રહ્યા છે. એટલે એ લોકોનું ખાવા પીવાનું, ડેલી ન્યુટ્રિશનલ નીડ જે હોય એનું મોનિટરિંગ કરવાનું ધ્યાન એ રાખે. એમના હાથ નીચે 2 છોકરા છે. અગેન તમે બધાને નામ આપ્યા છે, કારણ કે મારે એના પછી એક પૂછવું છે. નામ આપેલા છે, બધા પક્ષીઓને નામ છે, વાંદરાઓને નામ છે, ઇગ્વાનાને નામ છે, અને બધાને પોતાના નામ ખબર છે. પ્રશ્ન એટલે થયો કે હું ગયા વર્ષે સાસણ ગયો હતો, ત્યારે પેલો ગાઈડેડ ટૂર ઉપર જઈએ ને, ત્યારે જે ગાઈડ હતા અમારા, એની સાથે મારે વાત થઈ. અને મારી તો ફર્સ્ટ વિઝિટ હતી આટલા વર્ષે, પણ વાંચ્યું હોય બધે, એટલે મેં કીધું બધાના નામ પાડે છે, સાચું એમ? સાચું. કે આપણે ધ્રુવ ભટ્ટની એની નોવેલમાં ને એમાં વાંચ્યું હોય, એટલે કે સાહેબ વાત છે, પણ હવે બધા ધીમે ધીમે બંધ કરે છે નામ આપવાના. એમણે આખી વાત પણ કરી, એક રાજુ નામનો હતો, એક જય વીરુ તો હમણાં બહુ સમાચારમાં આવ્યા, બંને એક પછી એક અઠવાડિયામાં અવસાન પામ્યા, એની પણ વાત કરી હતી. પણ કે હવે જે આવે છે ને, એને આ લોકો માલધારીઓ કે જે છે નામ ઓછા આપે છે. કેમ? કે જ્યારે લોકો નથી રહેતા ને, એટલે લાગણી, નામ તમે કોઈને આપો ને,
એટલે એક લાગણી બંધાય. બંધાઈ જાય. પછી જ્યારે એ નથી રહેતા ને ત્યારે એ લોકોને બહુ દુઃખ થાય છે. એવું એટલે થાય. હા, એટલે એવું પ્રશ્ન પાછળનો હેતુ આ હા હતો. ના હવે જો દુઃખ તમે એને નામ આપશો કે નહીં આપો, હમ, જે વસ્તુ તમારી રોજિંદી ક્રિયામાં હમ, એક જીવ તરીકે વણાયેલી હોય તો દુઃખ તો થવાનું જ હમ, છે. હમ, હમ, અને હું છે ને આમાં થોડીક પ્રેક્ટિકલ થઈ શકું છું. હમ, આપણે ત્યાં યુથેનાઇઝેશન લીગલ નથી, હમ, બહારના દેશોમાં છે. હમ, હવે તમે આને જો કમ્પેર કરો ને તો યુથેનાઇઝેશન જરૂરી કેમ છે હમ, કે જ્યારે તમે એની ટેક કેર કરી નથી શકવાના, જ્યારે એનો ક્યોર નથી, તો યુથેનાઇઝ કરો એ ખરેખર દયા છે. રાઈટ. એટલે જે લોકો આવું વિચારી શકે ને એ નામ આપતા નહીં ડરે. હું આમાંની છું, કારણ કે આપણે એને લાવ્યા, આપણી જવાબદારી છે એને સાચવવાની. પણ જ્યારે સાયન્સ પણ હાથ હથિયાર હેઠા મૂકી દે, આપણે કેમ બ્રેન ડેડ માણસના અંગો દાન કરીએ જ છીએ, તો એ જ રીતે પક્ષીને જ્યારે કરંટ લાગે ને તો એના અમુક કલાક હોય, એ કલાકમાં જો એની સારવાર ન થઈને તો એ મરવાનું જ છે, તો પછી એને મરવા દો. બરાબર. તમે એને જેટલું જીવાડશો એટલું એના માટે હા, એને સફર કરવું પડે. તો ઇમરજન્સીમાં તમારે એટલે કઈ જાતની ઇમરજન્સી આવી શકે, અથવા મારે તો ત્યાં તમે જો એમાંથી પક્ષીઓમાં પસાર થયા છે ને, આમ એકાદ એના બે કહ્યું ઉદાહરણ, હમણાં. અને એની માટે શું તાત્કાલિક? જો સૌથી પહેલું જે પ્રાઇમરી વસ્તુ હોય ને એમાં કેવું હોય કે પક્ષીઓ સાથે રહેતા હોય ને તો એકબીજાના નખ ખેંચી નાખે, પીછા ખેંચી નાખે તો લોહી નીકળે, ઝઘડે ત્યારે. અને ઝઘડે હા, પક્ષીઓ છે, આપણે ભાઈ બહેનો ઝઘડતા એ આપણે ઝઘડે એવું એટલે એક જ બ્રીડના બે હોય કે અલગ અલગ? ના, એક જ બ્રીડના. આપણે એક સરખી બ્રીડ એક પાંજરામાં રાખી છે, કારણ કે જનરલી તમે જંગલમાં પણ જાઓ ને તો એ લોકો પોતાના ફ્લોકમાં હોય, એમના ટોળામાં રહેતા હોય. એટલે એમનું આપણે સિંગલ પાંજરામાં એક એક રાખવાથી આટલા સુધારા પર આવ્યા કે એ લોકો એમના ફ્લોકમાં રહે. તમે એક પાંજરામાં જશો તો એ પાંજરામાં એક સરખા 15-20 હશે, તો એટલીસ્ટ એમને એટલો તો સંતોષ થયો, સાવ પાંજરાથી હું આટલામાં લાવી છું. અને કદાચ એમાં આગળ ઉઠીને સરકારી કાયદાઓ કશાક એવા સારા થાય, મને એવું કોઈ લાયસન્સિંગ મળી જાય અને આ લોકો બ્રીડ કરે અને એના બચ્ચા આવે અને એ બધું જો શક્ય બને ક્યાંક છોડવાનું, તો આપણે એને રિહેબ કરવા રેડી છીએ. બરાબર. પણ જે પાંજરામાં જ છે એને રિહેબ નહીં કરાય, પણ નવાને રિહેબ કરી શકો, તમે ટ્રેન કરી શકો. એટલે આવી બધી પ્રાઇમરી ઇમરજન્સી, શકે નખ ખેંચી નાખે તો લોહી નીકળે, હવે બર્ડને જો લોહી નીકળે ને તો તરત મરવાના ચાન્સીસ વધી જાય. એટલે ત્યારે શું કરવું પડે, તો પ્રાઇમરી કેરમાં એવું કે રૂ બાળી દેવાનું અને દબાવી દેવાનું. જે આપણી દવાઓ હોય ને એ દવાઓ એમને પણ ઘણી બધી કામમાં લાગતી હોય, પણ તમને એના માપ ખબર હોવા જોઈએ. બીજું કે વેટરનરિયન જે લોકો છે, જનરલી તમે કોઈ પણ ક્ષેત્રમાં ડૉક્ટર જોશો ને એમના ફોન કોઈ દિવસ ઓફ ન હોય. એટલે તમે હવે વિડીયો કોલ થઈ શકે છે, વિડીયો કોલમાં બતાવો અને દવા થાય એ પોસિબલ છે. પણ એટલે આનું ધ્યાન તો કેટલું રાખવું? આપણી પાસે 24 કલાકના માણસ છે, એટલે એ કાયમ ફરતા રહેતા હોય, મોનિટરિંગ છે, મેં વિડીયો જોયું કેમેરા નથી છે. તમારું, હું જોઈશ ખરો, પણ એ કોઈ ખૂણામાં કોકને કંઈક થયું? ના 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 ના, એવું નથી. પક્ષી છે ને જો બીમારીમાં હોય ને એ તો સમજી, આ હું ઇમરજન્સીમાં અચાનક કોકે નખ ખેંચી લીધો ને એક બહુ દૂર હોય તો એ ભાઈ અહીંયા બેઠા હોય, એ ઇમરજન્સી જ્યારે થવાની ને ત્યારે એ ઇમરજન્સી થતા પહેલા અવાજ આવવાનો. કારણ કે આપણી પાસે જે પાંજરા બનાવેલા છે ને એમાં કોઈ એવી સિસ્ટમ નથી કે જ્યાં એ લોકો ઘવાઈ શકે. એટલે ઝઘડા સિવાય ઘવાવાનું પોસિબલ જ નથી. એટલે એમનો ઝઘડો થાય ત્યારે ચીચીયારીઓ પડવાની છે. બીજું, આપણે દરેક પાંજરાને ફેસિંગ થાય ને એવા કેમેરા છે, એટલે કેમેરામાં પણ સીસીટીવી કેમેરા છે, અને સીસીટીવીમાં અમુક મૂવમેન્ટ કે મોશન ડિટેક્ટર્સ જે હોય એ બધી ફેસિલિટી છે. એટલે એ પણ ફોન ઉપર ઓપરેટ કરે એનો સ્ટાફ આપણી પાસે છે. મારા પોતાના ફોનમાં તો છે જ, પણ સ્ટાફના માણસો પાસે પણ આ વસ્તુની એક્સેસિબિલિટી છે. એટલે વગર ટાઈમનું જ્યારે મૂવમેન્ટ થાય ત્યારે એ વસ્તુ ખબર પડી જાય. હવે આ આખું ઊભું કરવું, તમે ઊભું કર્યું છે, એ ખર્ચાળ, તમે જે રીતની વાત કરી, સ્ટાફ છે, ઇમરજન્સી સેવા છે, સીસીટીવી છે, બધું ઘણું બધું છે, અને ખોરાક તો ઓફકોર્સ એમને, ભલે તમારી વાડી છે પણ વાડીમાં પણ ખાતરના તો પૈસા જાય ને, એમ જેટલું હું સમજુ છું. તો આને તમે રિકવર તો હું શબ્દ નહીં વાપરું, કારણ કે એક સેવા છે અત્યારે તો, પણ આ કેવી રીતના પહોંચી વળાય છે? હજુ સુધી તો કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો. અને આઈ બિલીવ
કે સરકારના નિયમ એવા પણ છે કે તમે આનું ટિકિટિંગ ન કરી ન કરી શકો, શકીએ. આપણે નથી જ એડવર્ટાઇઝમેન્ટ ન કરતા. કરે. હા, આપણે નથી જ પણ કરતા. એ બાબતે કોઈ વિચાર ખરો કે હા. રજૂઆત થાય? પહેલા તમે એ કહો કે આ કઈ રીતના હા. પહોંચી વળો છો અને ધેન તમે શું વિચારી જો રહ્યા છો? આપણે જે બગીચો ને બધું જે છે ને, હમ, એમાં આપણી પાસે લગભગ 70% ઉપરની ઉપજ છે. હમ, એટલે જે એમના ડ્રાય પેલેટ્સ હોય ને હમ. એનો જ ખર્ચો વધારે છે. હમ, ડ્રાય પેલેટ્સ આપણે એમને એટલા બધા આપતા નથી, કારણ કે તેલીબિયા કે પેલેટ્સ કંઈ પણ આપો હમ. તો એમાં કમ્પોઝિશન હોય. હમ, એ કમ્પોઝિશન તમે નેચરલ ફૂડ આપતા હો એની સાથે આપો તો એમને વધારે થઈ જાય. હમ. એટલે એનો ખર્ચો, અને કેવું કે ઝૂમાં એની ક્વોન્ટિટી આખી ડિફરન્ટ હોય અને આપણી પાસે છે એ આખું ડિફરન્ટ છે. અલગ છે. બીજું કે હું ગામડામાં રહું છું એટલે મેન પાવર મને સિટીના ભાવનો નથી. હમ, હમ, હમ. એટલે મેન પાવર પણ શક્ય છે. બીજું, મારે ત્યાં જે બાળકો છે ને, લાઈક જે સ્ટાફના છોકરાઓ છે ને, એમને મેં ટ્રેન કર્યા છે. હમ, આમાં 12મું ફેલ છોકરાઓ છે, હમ. કોઈક 8મું ધોરણ ભણીને બંધ કરી દીધું હોય એવા છોકરાઓ છે, કે જે છોકરા માત્ર ધક્કા ફેરાના 100 રૂપિયા કે 50 રૂપિયામાં પોતાની જિંદગી કાઢતા હોય. હમ, હમ, હમ. એના બદલે હવે એ લોકો આપણા સ્ટાફ મેમ્બર છે. અને હમણાં તાજેતરની વાત તમને કહું ને, તો એક છોકરાએ તો એવું કીધું કે ખરેખર જ્યારે ટીચર્સ લોકો પોતાનો ટ્રેનિંગ કેમ્પ લઈને આવે છે ને, તો અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે સાલું અમે ભણ્યા નથી ને તોય અમે એમને શીખવાડીએ છીએ. આ લેવલનો સ્ટાફ છે એટલે આપણને પોસાઈ શકે છે. બીજું, એનઆરઆઈ લોકો જે આવતા હોય છે એ લોકોએ મને ઘણી બધી વખત મદદ માટે હા, એટલે કહ્યું એ છે. પણ હતું કે તમે હજુ આપણે નથી લીધું. હા, નથી લીધું, પણ એ તમે લઈ શકો ખરા? મેં મારું ટ્રસ્ટ એક બનાવ્યું છે હમ. અને એ ટ્રસ્ટમાં, કારણ કે આ તો ફાર્મની વાત થઈ, ફાર્મ સિવાયનું એક આઈ કેચિંગ વસ્તુ છે ને, એ છે રેપ્ટાઇલ રેસ્ક્યુ. હમ. અમે ગામડામાં રહીએ, આજુબાજુ ખેતરો ખૂબ છે, ગ્રીન ઝોનમાં જ ગામ છે. હા. હવે સાપ બહુ જ નીકળે હમ. અને ઘો બહુ નીકળે. હમ. એટલે આ બધા જ છોકરાઓને રેસ્ક્યુ માટે પણ તૈયાર કરેલા છે. અને 2019થી, એટલે લોકડાઉનના થોડા વખત પહેલાંથી અમે લોકો એક્ટિવલી કામ કરીએ છીએ. એના પહેલાં છૂટક કામ કરતા હતા. બરાબર. એક્ટિવલી કામ કરવાનું ચાલુ કર્યું ને, એટલે હવે જરૂર એવી ઊભી થઈ કે આપણું ટ્રસ્ટ ન હોય તો ન ચાલે. આપણે કોઈને ત્યાં સાપ પકડવા જઈએ ત્યાં પાવતી નથી ફાડતા, હા, હા, હા. પણ આપણું ટ્રસ્ટ છે. હવે આ હમ. ટ્રસ્ટમાં આપણે શું એક્ટિવિટી કરીએ છીએ કે જે આ ગવર્મેન્ટની સ્કૂલને બોલાવવાના, તો એ સ્કૂલના છોકરાઓ વનભોજન કરીને જાય. તો એ વનભોજન માટે મને ગામના લોકો પાસેથી ફંડિંગ હમ. આવે, હમ. એટલે મારે એ ખર્ચ ન લાગે. હમ. બીજું, આજે સાપ પકડવા માટે પણ સ્ટાફ મારો 24 કલાકનો જ છે. હમ. એટલે એટલીસ્ટ એમનો અડધો પગાર, કારણ કે ગામમાં બધા પોતાના રિસ્ક ઉપર કામ કરે છે. મેં બધા માટે મેડિક્લેમ લીધેલા છે. એ બધી વસ્તુને પહોંચી વળવા માટે હું એમને જો મારા ટ્રસ્ટમાં રાખું એઝ એમ્પ્લોય, તો એટલીસ્ટ અડધો પગાર મારો એમાંથી કમ્પન્સેટ થઈ જાય. હમ. એટલે એ હવે ચાલુ થઈ ગયું છે. ટ્રસ્ટ ફોર્મ કરી દીધું આપણે આ મે મહિનામાં. હમ. અને ટ્રસ્ટની જેમ કામગીરી તો આપણે 2019-20થી ચાલુ કરેલી, ઠરાવ પાસ રાઈટ. કરીને ને બધું. રાઈટ, રાઈટ. અને 2-3 એનઆરઆઈ છે કે જે લોકોએ મને આવે ને જોવા, એટલે કાયમ એવું કહે કે તમારે એક્સપાન્ડ કરવું હોય તો મને કહેજો, હું તમને આટલો સપોર્ટ કરીશ. અમુક લોકો છે એમ કે તમે દાણા અમને કહેજો, અમારે દાણા આપવા હોય તો, દાન કરવું હોય તો. એટલે આવું બધું મળી રહે છે. તો એમાંથી પણ એક કોન્સેપ્ટ એવો ડેવલપ કર્યો છે કે બાળકો જે સ્કૂલના આવે છે ગવર્મેન્ટના, તો આપણે એમને એવું કહીએ કે તમારા ધન ધાન્યને ઓળખો. હવે એમાં આપણા જેટલા મિલેટ્સ છે ને, એ જ બધા આ લોકોનો ખોરાક છે. રાઈટ. એટલે એ મિલેટ્સ આપણે નાના નાના બાઉલમાં લઈને સ્કૂલમાં જઈએ અને આપણું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીએ કે જેમાં આપણા માટે એ મિલેટ ક્યાં ઉપયોગી છે એ એમને બતાવીએ. અને એનો બગાડ ન કરીએ તો કેટલા પક્ષીઓ જીવી શકે, ખિસકોલીઓ જીવી શકે, એનો પણ એક ઓરિએન્ટેશન આપીએ. અને પછી નાના નાના પેકિંગ એમના જ હાથે તૈયાર કરાવીએ કે જે આપણે ત્યાં કોઈ પણ આવે એને આપણે ગિફ્ટ આપી શકીએ. રાઈટ. એટલે આ વસ્તુની એક, અને આ મને કોઈક સજેશન કર્યું હતું જે એનઆરઆઈ મારે ત્યાં લંડનથી આવ્યા હતા એમણે, કે તમે આવું કરો કે તમે બધાને ફૂડ પેકેટ ન આપો, કારણ કે હવે અત્યારે કંઈક શ્રદ્ધાંજલિ પેકેટ નીકળ્યા છે. બેસણામાં જાઓ ને તો ચકલાને ચણ નાખવાના શ્રદ્ધાંજલિ પેકેટ. તો એ શ્રદ્ધાંજલિ પેકેટ કોંગો સમથિંગ છે, એ જે બનાવે છે એ પણ મિત્ર જ છે. અને મેં સૌથી પહેલી વખતના પેકેટ એની પાસે તૈયાર કરાવ્યા અને એ મને એ લોકોએ સ્પોન્સર કર્યા હતા. એટલે મને આવું સ્પોન્સરશિપ નાની નાની મળે છે. પણ આપણે ફાર્મના પશુ પંખીઓના ખાવા પીવા માટે એ નથી લેતા. બરાબર. એટલે હવે જે મેં કીધું કે તમે ટિકિટિંગ વગેરે ન કરી શકો, પણ તેમ છતાં તમે સરકારને કે એ બાબતે કોઈ પ્રયાસો નથી કર્યા છે? કરવા પણ નથી કરવા. એટલા માટે કે સૌથી પહેલું જ્યારે આપણે
લગ્ન કરીએ અને બાળક માટેની ઝંખના કરીએ ને તો એની પહેલા મમ્મી પપ્પા બનવાની તૈયારી રાખવી પડે. તો એ જ રીતે આને જ્યારે આપણે લીધા ને ત્યારે આપણે સરકારને પૂછ્યું નહોતું કે હું આ લઉં કે નહીં, એટલે આનો પૈસો સરકાર પાસે માગવા ન જવાય. હા, મારો એવો પ્રયત્ન ખરો કે આજે નહીં ને કાલે હું સ્કૂલો માટે જે કામ કરું છું એમાં ક્યાંક મને રેકગ્નાઇઝ થવાતું હશે કે ભાઈ આ પ્રવૃત્તિને તમે વેગ આપી શકતા હો ને એના માટે કંઈ કરી શકતા હો તો કરો, તો હું એના માટે ઓપન છું. રાઈટ. પણ ફાર્મમાં મદદ નથી જોઈતી. બરાબર. અમારે એક ગૃહ ઉદ્યોગ પણ છે અને છીકણીનું કારખાનું પણ છે, એટલે એમાંથી મારી પાસે અને વાડીમાંથી જ પશુ પંખીઓને ખાવા પીવાનું તો મેનેજ થઈ જાય છે. બીજું બાપ દાદાના ધંધા હતા એટલે એવી કોઈ તકલીફ નથી. તો આમાં તમને ડેઈલી ચેલેન્જીસ શું આવે છે આખું મેન્ટેન રાખવામાં, અને મોટી ચેલેન્જીસ પણ તમે શું રોજ? હા, રોજબરોજની ચેલેન્જમાં એવું કે ગામમાં જ્યારે લાઇટ જાય ને, કારણ કે ગામમાં વીજ કટ થતી હોય, ત્યારે લાઇટો જાય ને ત્યારે મને આ લોકો માટે તકલીફ પડે, કારણ કે વહેલી સવારે અમારે એ લોકો ઉઠે એના કલાક પહેલાં કામ ચાલુ કરવાનું હોય. સૂરજ આવે નહીં, સૂરજ ઉઠે તો જાગી જાય. દરેકને જાગવાનો અલગ ટાઈમ હોતો હશે ને પાછો? ના, પશુ પંખીઓ જનરલી અજવાળું થાય એટલે ઉઠી જાય. એટલે જેને આપણે ભાખડું, હજી સૂરજ ઉગી રહ્યો હોય બરાબર, એટલે એ વખતે એ લોકોનો કલબલાટ ચાલુ થઈ જાય અને એ લોકો સાંજે લગભગ સૂરજ આથમે એના કલાક પહેલાથી ખાવા પીવાનું બંધ કરી દે. એમનો સ્વભાવ હોય, એ આપણે શીખવું જોઈએ. હા, એટલે એ લોકો જૈન હોય છે કહેવાનો મતલબ, ચોવિયાર કરે કે સાંજે પછી નથી ખાતા હોતા. એટલે એ લોકો એટલું બધું ભૂખ્યા રહ્યા હોય, એમાં જે નાની સાઈઝના ચકલી જેવડી ફિન્ચીસ કરીને જે જાત છે એ લોકોને ભૂખ્યા રહેવામાં તકલીફ પડે, મરી જાય અમુક ટાઈમ સુધી ખાવા ન મળે તો. એટલે એ અજવાળામાં જે ભેગી ખાવા ઊભી થાય ને ત્યારે એનું ખાવાનું તૈયાર હોવું જોઈએ. એટલે મારે ત્યાં 4:30-5 વાગે સ્ટાફ કામ ચાલુ કરી દે સવારના. એટલે એ વખતે જો લાઇટ ન હોય ને તો બહુ તકલીફ પડે. એટલે એના માટે અમે જનરેટર રાખેલું છે. એટલે જનરેટર ન કહેવાય ને, શું કહેવાય પેલું ઇન્વર્ટર, કારણ કે જનરેટરનો તો અવાજ જ ન ચાલે અને ધુમાડો પણ ન ચાલે. એટલે આપણે ઇન્વર્ટર છે એના માટે. એટલે એ મારી ચેલેન્જ દર અઠવાડિયાની છે, કારણ કે અમારે ત્યાં દર રવિવારે લાઇટ ન હોય. એટલે આ બધું છે, એના માટે આ વસ્તુ છે. ઇન્ટરનેટ ઘણી વખત બંધ થઈ જાય તો એના માટે આપણે કેબલવાળું ઇન્ટરનેટ લીધું, સેટેલાઇટવાળું લેવાને બદલે, કે હવાવાળું પણ નહીં, આપણે જમીનના કેબલવાળું લો એટલે એ બંધ થવાની, અને એનું કનેક્શન પણ ઇન્વર્ટરમાં લઈ લીધું, એટલે મારા કેમેરા રાઉન્ડ ધ ટાઈમ ચાલુ રહે. એટલે એક આ પતી ગયું. બીજું, પશુ પંખીઓની એક આદત એવી હોય કે એને તમારી સાથે ફાવે ને તો બીજા પાસે ન ખાય, એ લોકો હેવાયા તરત થઈ જાય. અને મારે ત્યાં જે 5-6 જણ છે ને એ એના માટે જ છે. અને એમાં રજા લેવા માટે ધારો કે હેન્ડલર સ્ટાફ 2 છે તો એ બેમાંથી કોઈ પણ એકને જ રજા મળે. એ રીતે એનિમલ કેર માટેના બીજા 2 જણ છે, હાઇજીન માટેના બીજા 2 જણ છે. એટલે કોઈ પણ 2 જ જણને રજા મળે. અને જે હાઇજીનવાળો સ્ટાફ છે એને તો સવારે ને સાંજે જ કામ કરવાનું છે, બપોરે નવરા છે. તો એ લોકો દિવસ દરમિયાન દરેક પાંજરામાં જાય છે, બધા સાથે રમે છે. આજે આ નથી તો એના બદલે પેલાના હાથે ખાશે, ભૂખ્યા નહીં, ઓળખાણમાં રહે છે, સંપૂર્ણપણે ઓળખાણમાં છે. એ લોકો મારે લેવું હોય તો મારે એને કેવું પડે કે મને આને કેને મારી પાસે આવે ભાઈ, એમ. એટલે કે જાને કેમ આવું કરે છે, મમ્મી કહેવાય આવું કરાય એમ. અને એ લોકો આવું કહે તો પાછા પેલા સાંભળે પણ ખરા અને આવે પણ ખરા. જ્યારે કોઈક નોકરી છોડીને જતો રહે ને રિપ્લેસ થાય ત્યારે શું તકલીફ આવે? હજુ સુધી નથી છોડી. અને બીજું વિચારી રાખ્યું છે? ના, નહીં છોડે. આપણે ત્યાં જેટલા છોકરા છે ને બધા આપણા દત્તક છોકરાઓ છે, કારણ કે ગામડામાં હજુ આ પ્રથા છે કે એમના પપ્પા આપણે ત્યાં નોકરી કરતા હોય, એમના સંતાનો આપણે ત્યાં નોકરી કરે, એટલે કોઈને કોઈ રીતે કોક આપણે ત્યાં ડ્રાઈવર હોય ને એનો છોકરો હોય, કોક આપણે ત્યાં મજૂરીએ આવતા હોય ને એનો છોકરો હોય, પણ થોડુંક ભણ્યો તો થોડુંક વધારે સારી નોકરી કરે. એટલે અમારો પ્રયત્ન આ, ને છતાં પણ અમારા ત્યાં જે સ્ટાફના લોકો છે એને અમે એવું કહીએ છીએ કે તમારા બાળકોને ભણાવજો કે માત્ર આ મજૂરી ન કરવી પડે. એટલે આ છે, પણ રિપ્લેસિંગ મળી જતું હોય છે. અને ગામડાનો માણસ છે ને ધરતી સાથે જોડાયેલો હોય, એટલે એને આ લોકો સાથે કોપઅપ થવામાં બહુ તકલીફ નથી આવતી. બીજું, જે વિઝિટર્સની હેબિટ છે આ લોકોને, તો વિઝિટર્સના લીધે પણ જનરલી મળતાવડા છે, વાંધો ન ખાશે નહીં કોઈના હાથે. પેલા 50 છોકરા આવતા ના હોય, રોજ નહીં, શનિવારે જ આવે. અને આમ નોર્મલી લોકો આવતા, નોર્મલ સિંગલ ફેમિલીઝ આવતા હોય છે, જેમને ખ્યાલ હોય એવું નહીં. આપણે એક સિસ્ટમ એવી ડેવલપ કરી છે કે મને ફોનમાં વોટ્સઅપ કરે અને મેસેજ મૂકે, એના બીજા દિવસે ઓફિશિયલ અવર્સમાં એમને જવાબ મળે.
મૂકી શકું ને આમાં? હા 100%. કે જેમને આવવું હોય હા. એ બાજુ પસાર થતા હોય પસાર કે થતા હોય, આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ પણ જી, છે એની પર લિંક કે આપી જેમાં દઈશું. ઉપર આપણે મેસેજ આપણને હમ, કરે હમ, કે આપણી હમ. પાસેથી ફોન નંબર માગે, હમ, એમાં પણ હમ, કોન્ટેક્ટમાં આપણો હમ. વોટ્સઅપ કોન્ટેક્ટ છે. બરાબર એટલે છે. એ લોકો આપણને સંપર્ક કરે એના હમ. બીજા વર્કિંગ અવર્સમાં આપણે એમને મેસેજ કરીએ. રાઈટ. એક આખું ગ્રુપ મેન્ટેન થાય છે વોટ્સઅપનું કે જેમાં ડેઇલી સ્લોટ અવેલેબિલિટી થાય. અને સ્લોટ એટલા માટે કે આપણી પાસે છે, આપણે અવેરનેસ ફેલાવવા માગીએ છીએ એટલે વિઝિટર્સને એન્ટરટેન કરીએ બરાબર છીએ, છે. પણ આપણે કોઈ એવા પ્રોફેશનમાં નથી ને મારા મગજમાં મને એ લાલચ જોઈતી પણ નથી કે એ લાલચ આવે ને તો પછી આપણે દયા હા, જતી રહે. હા. જ્યારે લાલચ આવે એટલે દયા જતી રહે. એટલે એ નથી કરવું. એટલે દિવસનો એક એવો સમય કે સવારે એ લોકોને આપણે 6 વાગે ખાવા આપીએ, શિયાળો હોય તો 7 વાગે ખાતા હોય, તો એ લોકો પહેલાં 2 કલાકમાં સવારનું ખાવાનું ખાઈ લીધું હોય, પછી એ લોકો રમતમાં હોય. એના પછી એમને 11-12 વાગે ફરી થોડુંક ચણવાની ટેવ હોય. એટલે આપણે શું કર્યું, આપણે 9 થી 11નો ટાઈમ એવો રાખ્યો છે કે જ્યારે વિઝિટર્સ આવે, અને વિઝિટર્સ ન હોય એ દિવસે સ્ટાફના માણસો એમની સાથે રમવાનો, એટલે એમનું એનરિચમેન્ટ થયા કરે. અને આ બધું કરવા પાછળનો હેતુ ખાલી એટલો જ છે કે એમને મજા આવવી જોઈએ. આપણે કોઈને પણ લાવીએ ને તો એ નિહાકો નાખીને આપણે ત્યાં ન રહેવું જોઈએ કે ભાઈ મને બરાબર પૂરી છે. દીધું છે એમ. એક મુખ્ય સવાલ થોડો વિયર્ડ છે. આટલું બધું એ લોકો ખાતા હોય એટલે વિસર્જનની પણ પ્રક્રિયા હોય, હા તો એટલે તમારી પાસે હાઇજીનના તો તમે હા કીધું, હા. તો એ શું તમે ઓકે, હાવ એવું હવે જો હેન્ડલ? જે ફ્રૂટ અને શાકભાજી છે ને એ છાલ સાથે આપણે આપેલા હોય. શાકભાજી અને ફ્રૂટનું જે વેસ્ટ હોય ને એને કોઈ એક જગ્યાએ કોવડાવવામાં આવે ને તો બહુ સારું ખાતર બને. હું એ તો કહું છું, હા પણ એમના દ્વારા જે વિસર્જન કુદરતી થતું હોય છે હા, એની કેવી રીતના એ તમે? એ બહુ સારું ખાતર બને. હા, મારો એ હા કદાચ વિચાર એ જ હતો. હા, એટલે આપણે પહેલાં જ બ્રશ મારીએ છીએ. મોટા જે ઝાડુ હોય ને એ મોટા મોટા બ્રશથી બધું કોરું લેવામાં આવે, અને એ કોરું જે છે એ બીનમાં મૂકવામાં આવે, મોટા બીનમાં. અને એની સાથે અમારી પાસે પાંગનોર ગાય પણ છે, એટલે એનો જે રોજનું છાણ હોય એની સાથે એને મિક્સ કરી અને અમે લોકો ખાતર અને એ તમે તમારા આપણા બગીચામાં, એટલે આપણું બધું જ બહુ ઓર્ગેનિક સરસ છે. રિસાયકલ. અને હા હા, હા પેલું તમે ફ્રૂટનું કહેતા હા, હતા. એટલે ફ્રૂટને એ બધું જે લાઈક વેજીટેબલ વેસ્ટ છે કે ફ્રૂટ વેસ્ટ છે એ પણ આની સાથે જ ભેગું પડી જાય. બરાબર છે. કારણ કે એમાંથી અમુક, હવે નારંગી છે તો નારંગી છોલું ને એ મારા ગામના જે પાર્લરો છે, બ્યુટી પાર્લર્સ, હું ત્યાં આપું છું એના છોડા. કે એ બરાબર લોકો જે સ્ક્રબ બનાવે છે હોમમેડ, એમાં એને એના છલકા કામમાં લાગે, દાડમના છિલકા કામમાં લાગે. છે. એટલે આ બધી વસ્તુઓ ત્યાં જાય છે, એટલે આપણે ત્યાં વેસ્ટ થતું નથી. બહુ સરસ. બહુ જ સરસ રીતે એ બધું ચાલે છે. દાણાનું જે વેસ્ટ હોય, સીડ્સ આપણે આપીએ, એનું ડ્રાય વેસ્ટ હોય, એ ડ્રાય વેસ્ટ સીધું જ ક્યારામાં વેરી દેવાનું. બરાબર છે. એમને આમ વેરાયટી ઓફ ફૂડની પણ જેમ આપણને ઈચ્છા હા, થતી હોય. હવે જો આપણે એમને જે રોજ ખાવા આપવાનું ને, આમાં કેવું કે તમે જ્યારે તમે નાના પક્ષીઓને, પ્રાણીઓને બધું જે છે ને નાના છોકરા જેવું હોય, તમે આપો ને એમાંથી થોડુંક ખાય. એટલે તમારે એને જેટલું ખવડાવવું હોય ને એનાથી એટલું જ સવાયું આપવું પડે, અચ્છા. કારણ કે એને રાખી મૂકવાનો સ્વભાવ હોય. હા હા, એટલે પછી સવાયું ખાશે. આપવાનું, સવાયું આપવાનું એટલે 100% ખાય. સવાસો આપવાનું એમ. એટલે એમાં અમુક વસ્તુઓ રોજની છે કે જેમાં ગાજર, બીટ અને કોળું, આ 3 વસ્તુ બધાને રોજનું છે. હવે તમને પ્રશ્ન થશે કે વાંદરાને પણ એ જ આપો, અને પોપટને પણ એ જ આપો, અને ઈગુઆનાને પણ એ જ આપો? હા, બધાને એ આપીએ, માત્ર એની ક્વોન્ટિટી બદલાય. હવે જેમ કે અમુકને મેશ કરીને આપવાનું, ના ના ના, મેશ કરીને કોઈને નહીં, બધા ખાય. કારણ કે આ બધા જંગલમાં રહેતા હોય તો ખાતા જ હોય. એમને આખું ખાતા કરવા માટેનો ટાઈમ લાગે છે. સમારીને આપીએ છીએ કે એમના પંજામાં પકડી શકે, કે ઈગુઆના હોય તો એ તરત એને ખાઈ શકે આમ આમ કરીને પણ. તો એ રીતે તો એની એક સાઇઝ સ્પેસિફિક, એની સાઇઝ પ્રમાણે એને આપીએ. એવી રીતે કાચબા છે તો એને છીણીને આપીએ છીએ. નાના કાચબા છે, હજુ નાના એટલે 7-8 વર્ષના છે, પોન્ડ બનાવેલો છે. એટલે એ રીતે હેજહોગ છે એમને પેલેટ્સ આપીએ છીએ. 7 વર્ષના એટલે એમના લાઈફ સ્પાનમાં તો હજી કશું છે જ નહીં. હા, એટલે 1000 વર્ષ જીવે ને, એટલે એવું કહેવાય છે. જીવતા હોય છે 100-200 વર્ષ. તો અત્યારે નોર્મલ છે. આપણી પાસે જે કાચબો છે એનાથી એક વધારે મોટી સાઇઝનો, આપણી પાસે 3rd લાર્જેસ્ટ ટોર્ટોઇઝ છે સલકટા. એના સિવાય બીજા અલ્ડાબ્રા અને ગલાપગોસ. ગલાપગોસ ટોર્ટોઇઝે 102 વર્ષના થઈને જિંદગીમાં પહેલી વાર બ્રીડ કર્યું ફિલાડેલ્ફિયા ઝૂમાં. એટલે 102 નો થયો ત્યારે તો એને બચ્ચા આપ્યા, ટીનેજ થયો. 18 જ થયા. એટલે આ બધું છે. તો આપણે આ રીતે સમારીને, પણ એમાં ગાજર, કોળું અને બીટ, આ 3 વસ્તુ રોજની છે. બરાબર. હવે જેટલા કલર્સ હોય ને એ કલર્સ પ્રમાણે એમાં વાઇટામિન્સ હોય. એ વાઇટામિન એમને પણ એટલા જ જરૂરી છે જેટલા આપણને. પછી કોળામાં જે બિયા આવે
એ બિયા અમે લીલા બિયા અને સૂકા બિયામાં બહુ ફરક. લીલા બિયામાંથી પ્રોટીન વધારે મળશે અને સૂકા બિયામાંથી ફેટ પ્લસ પ્રોટીન મળશે. તે ફેટ કરતાં પેલા બિયા વધારે સારા. રાઈટ. પછી ફ્રૂટમાં અમે એક પાણીવાળું ફ્રૂટ આપીએ કે ટેટી છે, તરબૂચ છે, સંતરું છે, મોસંબી છે, એવું. અને એક ફ્રૂટ ડેઈલીનું છે, એ દાડમ, કારણ કે એનાથી એનું ડાયજેશન બહુ સારું રહે. એટલે સરગવો રોજ આપીએ છીએ. સરગવો પણ એમના માટે બહુ સારો. એટલે બે રીતે સારો. સરગવો એમને છોલીને ખાવાની મજા આવે. એ સરગવો અમે ઇગ્વાનાને નથી આપતા, ટોર્ટોઇસને નથી આપતા, મંકીને નથી આપતા. મંકીને આપીએ છીએ કોકવાર, રોજ નહીં. પક્ષીઓને રોજ આપીએ છીએ, કારણ કે એનું જે ઝાડની છાલ ખોતરવાનું જે એનું એક્ટિવિટી છે ને, એને એમાં મજા આવે. એમાંથી એ બિયા ખાય. હવે આ રોજનું છે. ફ્રૂટમાં દરેક ફ્રૂટ અપાય. એપલના પેરના બિયા ન જવા જોઈએ, નહીં તો પક્ષી મરી જાય. એટલે બિયા કાઢીને આપવું પડે. ફળ ક્યારેય આગલા દિવસે સમારેલું ન અપાય, કારણ કે એમાં તરત ફર્મેન્ટેશન થવા માંડે. શાકભાજી અમે આગલા દિવસે સમારીને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝ કરીએ અને બીજા દિવસે સવારે ગરમ પાણીમાં એને 10 મિનિટ રાખી મૂકીએ. પછી એને કાઢીએ અને બાફીએ નહીં, ગરમ પાણીમાં રાખવાનું ધોવા માટે. એટલે આ રીતની આખી પ્રોસેસથી અમે એમને ખાવા આપીએ છીએ. શાકભાજી એમને બધા જ અપાય. મારા પક્ષીઓ કારેલા સરસ ખાય છે, કંકોડા સરસ ખાય છે, ટિંડોરા ખાય છે, ગવાર ખાય છે, ચોળી ખાય છે. ચોળી આખી આપવાની, એટલે એ લોકો ફોલીને એક દાણો ખાય. એટલે આ રીતે ઇગ્વાના છે તેમને એમની સાઇઝમાં સમારીને આપીએ. અને બધા જ બધું ગ્રીન ખાય છે. કોઈક વખત એ લોકોને ઈંડા આપવા પડે, કારણ કે ઈંડાથી એ લોકોનું પ્રોટીન અને કેલ્શિયમ. ઈંડા બાફીને આપીએ, જેથી પોલ્ટ્રીમાંથી કોઈ પણ રોગ હોય તો જતો રહે. એટલે ધોયેલા બાફેલા ઈંડા, છાલ સાથે અને છાલ વગર. છાલ સાથે એ જ પક્ષીઓને આપવાના જે પક્ષી ઈંડા મૂકવાની ઉંમરમાં હોય, કારણ કે ઈંડા મૂકે ત્યારે એનામાંથી કેલ્શિયમ લોસ થાય, તો એને આ શેલમાંથી મળી રહે. તો એને ઉપરનો પાવડર ઓછો આપવો પડે. એટલે આ બધું. બીજું જે એ લોકોના ન્યુટ્રિશનલ પાવડર ને એ બધું હોય, એ આપણે આ વસ્તુ કરીએ છીએ. તો જે પણ એની ફોરેન કન્ટ્રીઝ છે એને બધું છે, એમાંથી અમુક મારી પાસે થોડુંક કોમ્પ્લિમેન્ટરી આવે છે, કારણ કે આપણે આટલા મોટા સ્ટોકને માત્ર ને માત્ર નોન કોમર્શિયલ વેમાં ડેવલપ કરી રહ્યા છે. એટલે એ લોકો થોડાક ઇન્ટરેસ્ટેડ છે આપણામાં, કે આપણું કોઈક ટાઈઅપ એમના રેડી ફૂડ માટેનું થાય. એટલે એ મને કોમ્પ્લિમેન્ટરી આવે છે. અને રેડી ફૂડ માટેનું પણ એ લોકોનો વેટરનરી કન્સર્ન છે આખો, કે સ્ટુડન્ટ્સને પેલેટ માટેની બધું સમજાવે, ડૉક્ટર્સને પેલેટ માટેનું બધું સમજાવે, તો ભવિષ્યમાં એમનું એક ક્લાયન્ટ બેઝ બંધાય. એટલે આના માટે પણ મને થોડું ઘણું મળતું હોય છે. રાઈટ. હવે કન્ક્લુડ આપણે એ રીતના કરીએ કે સામાન્ય લોકોને, મારા જેવા, એમને રસ્તામાં કોઈ એવું પેટ મળી ગયું, ઈજાગ્રસ્ત છે, તો એને ધારો કે એને સંભાળવું હોય એને ઘરે, તો એને શું કરવું જોઈએ? જો કોકને મળે તો આપણો સંપર્ક કરે તો આપણે એને બધા દવા દારૂ સજેસ્ટ કરી શકીએ, ડૉક્ટર્સના નંબર આપી શકીએ. પણ જો રાખવું હોય અને એક્ઝોટિક હોય. એટલે એક્ઝોટિક તો કદાચ ન મળે. ના મળે ને. મેં હમણાં જ આફ્રિકન ગ્રે રેસ્ક્યુ કર્યો. અચ્છા. અને રેસ્ક્યુ કર્યો એ માણસ, કોકને ત્યાંથી ફોન આવ્યો કે તમારા ત્યાં હોય છે ને એવો પોપટ અહીંયા ઉડે છે. 2 દિવસ આવ્યો ક્યાં છે એવું કોઈ આઈડિયા? ના કોનો છે ખબર પડી, 2-3 દિવસે ખબર પડી. પણ એ માણસને પણ આવી રીતે મળેલો જ હતો. એટલે અત્યારે હજુ સુધી એટલે એ લોકો આફ્રિકન, એટલે શું એ આફ્રિકાના જ હોય છે? હા. તો એ ઉડીને આવતા હશે અહીંયા? ના. અહીંયા ઉછેર થતો હશે. કોકે પાળ્યો હોય. તમને ખબર ન હોય એટલે તમે મને પૂછવાનું તમે નથી પૂછી શક્યા. પણ એ પ્રશ્ન કે દરેક બર્ડ હોય ને એને રિંગ પહેરાવેલી હોય પગમાં. અચ્છા. પક્ષી જ્યારે જન્મે ત્યારે એનો પંજો આમ હોય. હવે એ આમ થાય ને પછી આમ ન થઈ શકે. એટલે રિંગ પહેરાવેલી હોય ને, દેટ ઇઝ ધ બેસ્ટ પ્રૂફ કે હોમબ્રેડ થયેલું બર્ડ છે, જંગલમાંથી સ્મગલ કરેલું નથી. એમની એટલે મારો પ્રશ્ન એ છે કે જેમ કે આફ્રિકન ગ્રે નામ છે, તો એ આફ્રિકન છે, તો ઉડીને ઇન્ડિયા આવ્યા છે કોક વખત, કે એમને ત્યાંથી અહીંયા ના પહેલા તો લવાતા હતા, ફ્લાઇટમાં લોકો લઈને આવતા. આમ નોર્મલી જે છે તો એ લોકો ફરતા હોય છે. ના, એ માઇગ્રેટરી બર્ડ નથી. હા, એ માઇગ્રેટરી બર્ડ નથી. ઓકે. એટલે એને ટ્રાન્સપોર્ટ કરીને જ લાવવામાં આવ્યા. એટલે ટૂંકમાં એ કોકના પાળેલા તો હોય જ, પણ ક્યાંકથી છૂટી ગયા હોય, ક્યાંકથી છૂટી જાય ને ઉડી જાય. હવે એ રેસ્ક્યુ કર્યો, કોક ભાઈનો હતો, એ અમારે ત્યાં ક્લેમ કરવા પણ આવ્યો, પોલીસ વાળાને કીધું.
એટલે પોલીસવાળાને પણ કાયદો ખબર નહીં, પોલીસવાળાનો ફોન આવ્યો કે બેન શું કરવાનું છે, એટલે એને આપણે કાયદો મોકલ્યો કે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કેસ કહેવાય. સૌથી પહેલો તમે મને પ્રશ્ન જ ન પૂછી શકો, એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન કહેવાય. અને એણે રિંગ પહેરેલી છે. જે માણસ માલિક હોય એને રિંગમાં આઈડેન્ટિફિકેશન નંબર હોય, એ નંબર એ મને વિટનેસમાં આપે અને હું તમને બર્ડ પાછું આપી દઉં. હવે પેલા માણસને આઈડેન્ટિફિકેશન નંબર ખબર નહોતો જે ક્લેમ કરતો હતો, એટલે પોલીસવાળો જાતે એ લઈ એને બધા કાયદાનું, મેં આખી ગેઝેટની કોપી એમને મોકલી કે તમે આ જુઓ ભાઈ, વાંચો, આ કાયદો છે. અને જો મારે આપી દેવાનો હોય, મારી પાસે રેસ્ક્યુ થયો એટલે કોલશીટમાં ચડી ગયું કે અમે આ રેસ્ક્યુ કર્યો, એટલે આઈ એમ આન્સરેબલ ટુ હુ એવર કમ્સ. બરાબર છે. તો પછી એ માણસ આવે તો જવાબ આપવા માટે મારી પાસે કંઈક તો જોઈએ. તો તમે પોલીસ ચોકીમાંથી લખી આપો કે મેં આપી દીધો છે તો હું આપી દઉં. એટલે મને ફોર એક્ઝામ્પલ આ રિંગ વાળો કોઈ એક્ઝોટિક મળી આવ્યો તો મારે શું કરવું જોઈએ? તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરવો પડે, નજીકના રેન્જ ઓફિસનો, અને ત્યાં કહેવું પડે કે મને આ વસ્તુ મળી છે તો હું એને રાખી શકું કે નહીં. તો એ લોકો તમને ક્લિયરન્સ લેટર લખી આપે. એટલે પહેલા તો એ શોધવાનો પ્રયાસ કરશે ને, તમે કીધું એ પ્રમાણે. હા, કોડ હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારીમાં નથી આવતું કે એ લોકો શોધે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી આપણે કેવી રીતના જાણી શકીએ કે આ કોનું છે? હા, એ કોડનો કઈ ડીકોડિંગ ના એ હજુ આપણે ત્યાં એટલી મોટી સિસ્ટમ ડેવલપ જ નથી થઈ. ધારો કે મારે ત્યાં પક્ષીઓ છે ને હું બ્રીડ કરું છું તો રિંગ પહેરાવવી ફરજિયાત છે એવો કાયદો છે, એટલે મારે રિંગ પહેરાવવી પડે. તો હું મારી રીતે મારો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર રાખતી હોઉં. પછી જો મારી પાસે એનું વેચવાનું લાયસન્સ હોય, ઇટ ઇઝ કોલ્ડ પેટ શોપ લાયસન્સ અને બ્રીડર્સ લાયસન્સ. બ્રીડર્સ લાયસન્સમાં તમે બ્રીડ કરીને વેચી શકો, અને પેટ શોપ લાયસન્સ હોય તો પેટ શોપમાં ક્યાંકથી ખરીદીને બહાર વેચી શકો. તો એમાં પણ પાછું DGFT લાયસન્સ લેવું પડે જો ડોમેસ્ટિક ફોરેન ટ્રેડ લાગુ પડતો હોય તો. એટલે આ બધું હોય તો એના હેઠળ હું વેચી શકું. તો એમાં એ રિંગનો નંબર એક આઈડી પ્રૂફ બિલ તરીકે એમાં મૂકવા માટે કામમાં લાગે. આનાથી મોટો એનો ઉપયોગ નથી. પણ આ એટલે પહેરાવતા હોય કે એણે કોકને વેચ્યો તો એ કહેશે શું કે મેં કયો વેચ્યો. તો એઝ અ આઈડેન્ટિફિકેશન ફ્રોમ માય પ્લેસ ટુ યોર પ્લેસ એ નંબર આપવામાં આવે. બરાબર. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો રોલ એ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તમને ક્લિયરન્સ આપવું પડે જો તમારે રાખવું હોય તો. એટલા માટે કે અત્યારે બધા સજાગ થયા છે કે પશુ પંખીઓ પૂરાય નહીં. એટલે કોઈ પણ તમારે ત્યાં આવીને તમને ક્લેમ કરી શકે ભાઈ જો આણે પૂર્યો છે ને લઈ જાઓ જેલમાં. તો એને તમે ઇલીગલી નથી પૂર્યો એનો પ્રૂફ શું? તો વાઇલ્ડ લાઇફ પ્રોહિબિશન એક્ટ 1972 which says that you cannot prison Indian domestic stray or wild. તો એને તમે પ્રિઝન નથી કરી શકતા. એટલે એ લોકો એ જોવે કે આ ઇન્ડિયન નથી અને તમને તો મળ્યું છે, એટલે એ લોકો તમને એક એવો રિલીઝ લેટર આપે કે તમારી ઈચ્છાથી, તમારી રિક્વેસ્ટથી કે તમારી માગણીથી, તમારી માગણીને આધીન એ લોકોએ એવું ચેક કરી આપ્યું છે કે આ એ એક્ટ હેઠળ નથી આવતો, જેથી આપણા ભારતને લાગતું વળગતું કશું જ નથી અને એક્ઝોટિક છે, એટલે જીવદયાના હેતુથી તમને એ રાખવાની પરમિશન એ લોકો લખી આપે છે જ્યાં સુધી એનો મૂળ માલિક ન મળે. બરાબર. અને એ જો ઘાયલ હોય તો પહેલા વાઇલ્ડ લાઈફ ને ખબર કે પહેલા વેટરનરી પાસે જવાનું. એમાં તો પેલું નથી કે પહેલા પોલીસ ફરિયાદ કરી. ના, આપણે મુન્નાભાઈ MBBS જ થવાનું, પહેલા જીવ બચાવવાનો. એટલે ડોક્ટર તો ના પાડી શકે ને કે પહેલા લઈ આવો. કોઈ પણ ડોક્ટર ના નહીં પાડે. વેટરનરીમાં પણ નહીં, કારણ કે એવો કોઈ કાયદો જ નથી કે તમારી પાસે એના બધા લીગલ ડોક્યુમેન્ટેશન હોય. કાયદો છે, કોઈ રાખતું નથી. અને પહેલા જીવ બચાવવો એ કાયદો પણ છે. બીજું, આપણા ભારતના સંવિધાનને તમે સ્ટડી કરો તો તમારા પોતાના મૂળભૂત હક અને ફરજ, એ ફરજમાં એવું આવે કે તમારી નૈતિક ફરજ, કોકનો જીવ બચે તો એ બચાવવાની સૌથી પહેલી છે, તે આપણા ભારતના સંવિધાનમાં છે. એવો ને એવો તમારો હક શું છે? તો તમારી ઈચ્છાથી કોકના સારા માટે કરેલું કાર્ય કરવાનો ભારતનું સંવિધાન તમને હક આપે છે, અને એ હકની વિરુદ્ધમાં કોઈ પણ ખાતું ન જઈ શકે. એટલે આ કાયદો તો દરેક માણસને ખબર હોવી જોઈએ. ઘેર ઘેર માણસે ખબર હોવી જોઈએ. એની હેઠળ કંઈ ગુનાહિત ન કરાય, પણ સારું કામ કરવામાં અટકાય નહીં. તો અર્ચનાબેન, તમે સીટ ટોક્સ જોતા જે કોઈ પણ દર્શકો છે એને તમે આ બાબતે શું મેસેજ આપવા માંગો છો, અને ધૂન વિશે પણ તમે જે કશું પણ કહેવા માંગો છો, પ્લીઝ. ઓકે,
હવે આ અમારું જે પેટ ફાર્મ છે એ ફાર્મમાં આપને કોઈને પણ વિઝિટ કરવી હોય તો સૌથી પહેલાં અમારો સંપર્ક કરવો પડે. એના માટેના નંબર્સ અને બધું અહીંયાથી ઉપલબ્ધ થશે. બીજું, ક્યારેય કોઈ પણ જગ્યાએ કોઈ પણ પશુ પંખીને જુઓ છો, કોઈ પણ જાતના જાનવરને જુઓ છો તો જીવદયા પહેલી રાખવી. એટલા માટે કારણ કે જો આપણી નજર પડી છે તો ભગવાનને જે થર્ડ પાવર તમને સવારે ઉઠાડે છે એ જ થર્ડ પાવર તમને બતાવે છે કે આ તારી પાસે આવ્યું છે, તો એને બચાવવા માટેનો હેતુ રાખવો પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘણા બધા લોકો હોય છે કે જે લોકો પક્ષીઓ ખરીદે અને ખરીદીને રિલીઝ કરવાનો આનંદ લે, તો એ મારે એક ખાસ અપીલ કરવી છે કે આવું ન કરશો. કારણ કે જે પક્ષી પાંજરામાં મોટું થયું છે એને બીજા વાઇલ્ડ પક્ષીઓ સાથે વાઇલ્ડ એન્વાયરમેન્ટમાં પોતાની જાતે ખાવાનું શોધતા નથી આવડતું. બીજા પક્ષીઓને પોતાના મિત્ર માને છે. કોઈક વાર એવું બને કે સમડીની કે કાગડાની પાસે જઈને બેસી જાય અને પેલો એને હોઈયા કરી જાય. એટલે ક્યારેય આવી રીતે પક્ષીઓને છૂટા ન મૂકશો. છૂટા મૂકવા હોય ને તો પોતાના બગીચામાં કે પોતાની ગેલેરીમાં એટલો મોટો બગીચો બનાવો કે જ્યાં આગળ દાણા નાખો ને ત્યાં ખાઈ શકે એવું પાંજરું બનાવો 40 ફૂટ ઊંચું કે જેમાં એ ઉડી શકે ને મજા કરે. કાયદાકીય રીતે એના માટેની પરિસ્થિતિ ઊભી કરો કે તમે એને પાળી શકો, રાખી શકો ને સસ્ટેન કરી શકો. છૂટા ન મૂકશો, કારણ કે છૂટા મૂકો એટલે બીજા દિવસે મરી જશે. એટલે પુણ્ય ન કરો તો વાંધો નથી, પાપના ભાગીદાર ન થશો. એક રેસ્ક્યુઅર તરીકે એવું કહીશ કે કોઈ પણ સાપ, ઘો કશું પણ આપણને હાનિ કરતા નથી. એ લોકો છે તો જ આપણી ડાયવર્સિટી સચવાઈ રહી છે. એવી જ રીતે અત્યારે આ સ્ટ્રે ડોગ્સ માટેનું બહુ જ નીકળ્યું છે. તમને એવું ખબર હશે કે સ્ટ્રે ડોગ ત્યારે જ બટકું ભરે છે જ્યારે કોઈક ગાડીવાળાએ પહેલાં એક કૂતરાને મારી દીધું હોય તો એ બીજી ગાડીની પાછળ દોડશે. તમે કરશો એનાથી બમણું એ તમને રિએક્શન્સ આપશે. તો જો પ્રેમ આપતા શીખશો તો પ્રેમ મળશે. મારી ન નાખશો. આજુબાજુમાંથી રેસ્ક્યુ સેન્ટરનો કોન્ટેક્ટ કરવો, એ લોકો આવીને લઈ જાય. પણ ક્યારેય કોઈને હાનિ પહોંચે એવું આપણે માણસે તો ન કરવું જોઈએ. તો થેન્ક યુ અર્ચનાબેન. થેન્ક યુ સો મચ. અને ખૂબ મજા આવી, ઘણું જાણવા મળ્યું મને. અને આશા છે કે જેમણે પણ આ પોડકાસ્ટ જોયું છે એમને પણ પશુ, ખાસ કરીને પંખીઓ અને એક્ઝોટિક પંખીઓ કેવી રીતના જીવન જીવે છે અને એમની કેવી રીતના સંભાળ લેવાય છે એને ખૂબ એના વિશે જાણવા મળ્યું હશે. હા, અને હજુ આપણો એક પ્રયત્ન છે, હું કહેવાનું ભૂલી ગઈ, જો આપણે ઉમેરાતો હોય તો, પ્લીઝ પ્લીઝ, કે આપણે દરેક સ્કૂલોમાં છે ને અત્યારે સમર કેમ્પ થાય છે સ્કૂલ પતે પછી. જી જી. તો મારી આજુબાજુની સ્કૂલમાં મેં એક કોન્સેપ્ટ મૂક્યો છે અને એ લોકોએ યસ કરી દીધું છે કે એ લોકો આપણે ત્યાં જેનેરિક એનિમલ કેર અને જેનેરિક રેસ્ક્યુ પછીની પ્રાઇમરી કેર, રેસ્ક્યુ આપણા પોતાના ભારતના પ્રાણીઓ પક્ષીઓ માટેનું, અને પેટ રાખવા હોય તો કેવી કેર કરવી પડે એના માટેના આપણે નાના નાના વોકેશનલ કોર્સીસ લોન્ચ કરી રહ્યા છીએ. અને એમાં એ લોકો આવીને તાલીમબદ્ધ થાય કે જેથી એમને કદાચ આ ફિલ્ડમાં જવું હોય તો જેમ કેરિયર કાઉન્સિલિંગ જુદા જુદા ક્ષેત્રોનું થતું હોય છે એમ વેટરનરીનું આપણે બીડું ઝડપ્યું છે કે વેટરનરીને લગતી 350 થી 400 પોસ્ટિંગ હોય છે અલગ અલગ ટાઇટલની, અલગ અલગ ડેઝિગ્નેશનની, કે જેમાં આઈટી ફિલ્ડ પણ કનેક્ટેડ છે, પેથોલોજી પણ કનેક્ટેડ છે, રેડિયોલોજી કનેક્ટેડ છે. એટલે ઘણું બધું થઈ શકે એવું છે. તો આ બધું આપણે લોકો કરી રહ્યા છીએ અને એમાં એ છોકરાઓ આવે અને એની જેનેરિક એમના ધોરણને લગતી તાલીમ આપણે ત્યાં લે કે એક એમનો રસ કેળવાય. તો એક આ ફિલ્ડમાં પણ માત્ર ડૉક્ટર એન્જિનિયર નહીં થતાં ઘણું બધું બીજું થઈ શકે. તો અને એક સામાન્ય વ્યક્તિ પણ જેમ જેમ એમાં સંખ્યા વધતી જાય એમ એક અવેરનેસ પણ આવી જાય 100% કે રસ્તામાં કંઈક હોય તો ભાઈ આ બાજુવાળાને ખબર છે. મારે ત્યાં અમારા ફાર્મમાં લગભગ 30 પાંજરા બહાર મૂકેલા છે. બહાર એટલે ફાર્મની અંદર પણ મેઇન એવિયરીની બહાર, કે જ્યાં આગળ ઘવાયેલું કૂતરું, બિલાડું કે કોઈ પણ પશુ પંખી એ લોકો આવીને એમાં જાતે મૂકી શકે અને એ પછી સાજું થઈને અમે લોકો ફોરેસ્ટની ગાઈડલાઇનથી એને રિલીઝ કરીએ. તો થેન્ક યુ વેરી મચ. અને આશા છે તમને આ માહિતીથી ઘણું શીખવા મળ્યું હશે. મને તો ખૂબ મળ્યું છે. તો હવેથી કોઈ પણ ઘાયલ કે ઘાયલ ન પણ હોય પણ તમારા આંગણામાં કે તમારી ગેલેરીમાં કોઈ પક્ષી આવીને બેઠું હોય તો એને એક અલગ નજરથી જોજો. અને જેમ કીધું એ પ્રમાણે જો એ પાંજરાવાળું કોઈ પક્ષી હોય તો એને પ્લીઝ પાંજરામાં જ રહેવા દેજો, અથવા તો એવું વાતાવરણ ઊભું કરજો જેનાથી એનું જીવન લંબાય, ટૂંકાય નહીં. ઘણીવાર સ્વતંત્રતા પણ જીવલેણ હોતી હોય છે એવું અર્ચનાબેનની વાત પરથી મને સમજાયું છે.
તો પોડકાસ્ટ વિશે તમારા મંતવ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો. અર્ચનાબેન અને ધૂન વિશેની બધી જ માહિતી હું નીચે આપી રહ્યો છું. આશા છે તમે એનો લાભ લેશો અને ક્યારેક પણ આણંદ, નડિયાદ કે ચરોતર સાઈડ જાઓ ત્યારે ધર્મજ જઈને ધૂન ધ પેટિંગ ફાર્મની મુલાકાત જરૂર લેજો. હું તો લેવાનો છું અને એનો કદાચ વિડીયો પણ આપણે અહીંયા જોઈશું. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.